આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। સ્ટેજ પર બિરાજમાન તમામ સાથીઓને વિનંતી કરું છું કે સૌ પોતાનું સ્થાન ગ્રહણ કરી લે। આપણે કાર્યક્રમની શરૂઆત કરીએ। સૌ પ્રથમ હું વિનંતી કરું છું વલસાડના માજી સંસદ સભ્ય અને હાલમાં ધરમપુર વિધાનસભા મત વિભાગના કોંગ્રેસ પક્ષના ઉમેદવાર અમારા જાબાઝ વરિષ્ઠ આદિવાસી નેતા ભાઈ કિશનભાઈ પટેલને વિનંતી કરું છું કે તેઓ આપણી વચ્ચે આવે અને આપણને સંબોધન કરે। ભાઈ કિશનભાઈ પટેલ। સૌને નમસ્કાર। સૌ તાપમાં બેઠા છો અને આખા વિસ્તારમાંથી જ્યારે સમગ્ર આદિવાસીના આગેવાનો સાથે મળીને બેઠા હોય ત્યારે પહેલા તો હું આવનારી ચૂંટણીની શુભકામના આપું છું। આજે સ્ટેજ પર બિરાજમાન આગેવાનો, મીડિયાના મિત્રો, તમામ ધારાસભ્યશ્રીઓ, સૌ નામી અનામી ભાઈઓ બહેનો, યુવા દોસ્તો, આપ બધા જાણો છો કે આપણે એવા સમયે ભેગા થયા છે, આપણા માટે એવો સમય છે કે પરિવર્તન માટે કલાકો ગણાઈ રહ્યા છે ને એ જ ઓપ આપવા માટે આપણા આદરણીય રાહુલ ગાંધી આપણી વચ્ચે આવી રહ્યા છે અને એના માટે પરિવર્તન માટે આપણા માટે અનેક સવાલો ઉભા થશે। પણ મિત્રો જાણો છો કે જે લોકો આપણને ઉલ્લુ બનાવીને આપણી વાંચે સરકાર બનાવીને બેઠા છે એ લોકોને એમ કહેવું જોઈએ કે અમને તો તમે 100 દિવસમાં હું મોંઘવારી ઓછી કરીશ એવી વાત કરેલી, પણ આજે કેટલા વર્ષ થયા મોંઘવારી ઓછું થવાનું નામ નથી લેતી ને એટલા માટે તમને વિનંતી કરું છું, એમણે એમ પણ કીધું હતું કે જો મોંઘવારી ન ઓછી કરો તો મને ચોરાહે ભલે જાને મારજો એવી વાત કરનારાઓ હવે એને જવાબ આપો કે ભાઈ 100 દિવસ નહીં, હવે તો 7 વર્ષ પૂરા થયા, એટલા માટે અમારે પરિવર્તનની જરૂર છે। આપ સમજી શકો છો કે જેમણે તમને એમ પણ કહ્યું હતું કે સમગ્ર પ્રજાના અચ્છે દિન લાવીને આપીશું અને એ વાત તમે જાણો છો ને આ વાત માટે તમને વિનંતી કરું છું કે હવે પરિવર્તન લાવવાની જરૂર છે। એ કોઈ પણ વાત આવતી હોય, એ નરેગાની વાત આવતી હોય, જંગલની જમીનની વાત આવતી હોય, અંધારાની વાત આવતી હોય કે પછી શિક્ષણની વાત આવતી હોય કે આરોગ્યની વાત આવતી હોય, એ બધી જ જગ્યાએ સામાન્ય રીતે આ લોકો આપણને નડતર ઊભા થાય છે ને એના માટે તમને વિનંતી કરું છું કે સમગ્ર આગેવાનો બેઠા છે ત્યારે, સમગ્ર કાર્યકર બેઠા હશો ત્યારે પરિવર્તન લાવવા માટે આપણે શું શું કરવું જોઈએ એ જરૂરી વાત તમારે ચોક્કસપણે કરવી જરૂરી છે। આજે એક વાત બીજી પણ કરી લઉં કે આજે આખા વિસ્તાર પર જે જગ્યાએ કાર્યકર બેઠા છે એ કાર્યકર પોતાની તાકાત અને શક્તિ સાથે આગળ વધી રહ્યા છે, પણ પ્રજા વચ્ચે કોક ને કોક જગ્યાએ આપણે મુશ્કેલી પડે છે, એ મુશ્કેલીને ચોક્કસપણે ઉજાગર કરીને આવનારા દિવસમાં ચોક્કસપણે પરિવર્તન આવે ને આવનારી પહેલી તારીખે જબરજસ્ત તાકાત સાથે વોટિંગ કરાવો અને આવનારા સમયમાં તમે 8મી તારીખે નાચતે ગુજતે તમારી સરકાર આવે અને એ માટેની પ્રયત્ન સમગ્ર તમે કરો એવી સમગ્ર વિનંતી કરું છું। આપ બધા જાણો છો કે આદરણીય રાહુલજી આપણી વચ્ચે શાની માટે આવવાના કે તમે જોઈ શકો છો કે જેમણે 8 વચનો આપ્યા છે એ વચનો એવા છે કે તમે જોઈ શકો છો। અત્યારે જ મિત્રો, અત્યારે ચેનલો પણ વાત કરી રહ્યા છે કે ગેસને ભાવની વાત હતી
તો આજે 1100 રૂપિયાનો ભાવ છે. આપણે વચન આપ્યું છે આપણી કોંગ્રેસે કે એના અમે 500 રૂપિયા કરીશું. આ વાત નાની નથી. અહીંયા કદાચ બેઠા છે એમાં સમગ્ર લોકો જાણતા છે કે દૂધના ભાવ જે તમને પેમેન્ટ મળતું હશે એમાં 1 લીટરે 5 રૂપિયા વધારો કરવાની કોંગ્રેસે તમને ગેરંટી આપી છે. અને ગેરંટી જે આપી છે એ આવનારા સમયમાં 8મી પછી એ કાયદો બનશે. એ વાત માટે તમારે પરિવર્તન લાવવાનું છે. આજે બીજી પણ યાદ દેવડાવું તમને કે આ કોરોનાના સમયમાં જેઓ એક્સપાયર થઈ ગયા છે, જેઓ મૃત્યુ પામ્યા છે, એમને આ સરકારે આપણી મસ્કરી કરી છે. તમે જોઈ શકો છો કે કોરોનાના સમયમાં આપણી જે સ્થિતિ થઈ એ સ્થિતિ એવી છે કે કોઈને બેડ ન મળી, ઓક્સિજન ન મળે, સ્મશાનમાં જાઓ તો લાશોના ઢગલા. આ બધી સ્થિતિ હોવા છતાં સરકાર એમ કે અમે સફળ થયા. ને એના માટે કોંગ્રેસે એવું નક્કી કર્યું કે જો જેને મુશ્કેલી પડી છે એમને 4 લાખ રૂપિયા સુધી વળતર આપવાની વાત પણ કોંગ્રેસે કરી છે. આ બધા વચનોના ખાતે આજે આપણા આદરણીય રાહુલજી આપણી વચ્ચે આવી રહ્યા છે. એને હોપ આપવા માટે, એને મહત્વ આપવા માટે અને એમાં તમે છેલ્લે સુધી પહોંચી શકો એ વાત માટે આપ્યા છે. ત્યારે સૌ આ દક્ષિણ ગુજરાતના આગેવાનો બેઠા છે એમને સૌને વિનંતી કરું, તમારી તાકાત, શક્તિ, હીર તમારું બતાવીને આગળ વધો એવી શુભકામના અભિનંદન સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત. હલો, પાછળ જે મંચની બહાર છે એ બધા જ આપણા કાર્યકર્તાઓ અંદર આવીને જગ્યા લઈ લે એવી આ તકે આપને ખાસ વિનંતી છે. કિશનભાઈ ના પ્રવચન પછી મુરબ્બી સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ મનહરભાઈને વિનંતી કરું કે સભાને સંબોધે. जब टूटने लगे हौसला, जब टूटने लगे हौसला तो ये याद रखना, जब टूटने लगे हौसला तो याद रखना, बिना मेहनत के टक तो ताज नहीं मिलता. ढूंढ ही लेता है अंधेरों में रोशनी, जुगनू कभी ढूंढ ही लेता है अंधेरों में मंजिल, जुगनू कभी रोशनी का महताज नहीं होता. આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના લાડીલા ભરતસિંહજી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના પંજા જે 2022માં કોંગ્રેસ લાવવા જઈ રહ્યા છે એવા તમામ ઉમેદવારો, વડીલો, દોસ્તો અને ભાઈઓ અને બહેનો, આજે આ પવિત્ર ભૂમિ પર તમામને મારો લાડલો રાહુલ ગાંધી 2000 કિલોમીટરની યાત્રા કરી તમને મને મળવા આવ્યા છે. સાહેબ, સવારે 4 વાગે ઉઠ્યા તમારો મારો રાહુલ, 6 વાગે શરૂઆત કરે, રોજના 25 કિલોમીટર ચાલે, એના પગમાં છાલા પડી ગયા, પણ એક જ વાત, ભારતને જોડવાની વાત અને તમારા મારા મોરલને મજબૂત બનાવવાની વાત લઈને નીકળેલા રાહુલ ગાંધીનો જો મને જુસ્સો વધારવા આપણે બધા ઉપસ્થિત રહ્યા છે. સાહેબ, આપણા રાહુલજી ચાલવા નીકળ્યા ને, ભારત જોડવા નીકળ્યા ત્યારે બીજું કાંઈ ન મળ્યું તો એમ કે રાહુલજીએ 40,000નું ટી શર્ટ પહેર્યું અને તમે તો કહો છો કે મારો રાહુલ ગાંધી તો જન્મ ને બાપ ત્યારે
ક્યારેથી સોનાનો ચમચો લઈને જમ્યો હતો, પણ તમારો સાહેબ તો ચા વેચતો તેનું 10 લાખનું શૂટ ક્યાંથી આવ્યું? હવે તો પૂછો ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને કે અમારી આ કોંગ્રેસ એ બલિદાનની ભૂમિ પર ઉભેલી છે. તમારા ભારતીય જનતા પાર્ટીના દૂર દૂર નેતાના ઘરેથી એકનું પણ બલિદાન થયું છે ખરું? તમે પૂછજો. આ દેશમાં અને એકતાના ખંડિતતા માટે ઇન્દિરા ગાંધીએ પોતાનું બલિદાન આપી દીધું. સાહેબ, આ બેંકનું રાષ્ટ્રીયકરણ કર્યું ત્યારે નાનામાં નાનો ખેડૂત, આદિવાસી, દલિત આ બેંકના પગથિયા ચડી શક્યો. આ બેંકના પગથિયા ચડતા જો કોઈ કર્યા તો કોંગ્રેસે કર્યા. અને સાહેબ, તમે તો બેંકોને વેચવા નીકળ્યા. હવે તો પૂછજો. 75 વર્ષનો ઇતિહાસ શું કર્યું એ પૂછે ને તો કહેતા નહીં કે કોંગ્રેસે શું કર્યું. સાહેબ, અમે બનાવેલી રેલવે સ્ટેશનો વેચી દીધા. મારા આદિવાસી ઓબીસીને હવે ક્યારેય નોકરી નહીં મળે. સાહેબ, પૂછવા નીકળે 75 વર્ષમાં શું કર્યું? અમે બનાવેલા એરપોર્ટો તમે વેચી દીધા. અને પૂછે ને તમને કે શું કર્યું તો ગામડે ગામડે પ્રાથમિક શાળાઓ હતી. ઘરે ને ગામડે સાથે બેસીને ભરતા. અને સાહેબ, આજે જયારે ભરતસિંહ સાહેબ બેઠા ત્યારે કહેવા માંગુ છું, આપણા એક વખતના મુખ્યમંત્રી પ્રાથમિક શાળાઓની મુલાકાતે નીકળ્યા. બધા વિદ્યાર્થીઓ પ્રાથમિક શાળાના ઉભા થઈને વંદન કર્યા. એક દીકરીએ વંદન ન કર્યું. એ અમારા મુખ્યમંત્રી શ્રી આચાર્યને પૂછ્યું કે આ દીકરી કેમ નથી મને વંદન કરી શકી? સાહેબ, એ ખેત મજૂરની દીકરી જ 2 દિવસથી એના પેટમાં અનાજ નથી ગયું. અને એ દિવસે સાંજના કેબિનેટ મીટિંગમાં આપણા આદરણીય માધવસિંહ સોલંકી સાહેબે સમગ્ર ભારત વર્ષમાં મધ્યાહન ભોજનની યોજના શરૂ કરી હતી. એ મધ્યાહન ભોજનને વેચવા નીકળેલી આ ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. આ વેચવા નીકળેલી સરકાર છે. ત્યારે મારે એટલું જ કહેવું છે, જમીન કો બેચ દેંગે ये, जमीन को बेच देंगे, आसमां को बेच देंगे. जमीन को बेच देंगे, आसमां को बेच देंगे. अरे अब तो जागो मेरे गुजरात वालों, ये भाजप वाले भारत को बेच देंगे. આ વેચવા નીકળેલી સરકાર. અત્યારે તમે જ્યાં જુઓ ત્યાં જુઓ અત્યાચાર. એ દલિત પર અત્યાચાર હોય, આદિવાસી પર અત્યાચાર હોય, બહેનો પર અત્યાચાર હોય. ગાંધીનગર ફક્ત ને ફક્ત આંદોલનની છાવણી બની ગયું. દરેકે દરેક ત્રાહિમામ છે બેન. મારી માં જયારે રોટલો બનાવતી ને તો ચૂલાના ધુવાણાથી મારી માના આંખમાં આંસુ આવતા. હવે મારી બેન ઘરે ઘરે તને ગેસના બાટલાને ચૂલા મોકલાવા. હવે એમ કહે છે કે હે વીરા, તારા બાટલા તો આવ્યા પણ તારો બનેવી હવે ભાઈ પરેશાન છે. બાપ, 1100 નો બાટલો પરવડતો નથી. ભાઈ, તમે કહેતા હતા કે 15 ને 16 લાખ રૂપિયા તો એમાં જ તમારા ખાતામાં આવી જશે. એ મારા વીરા, અમારો ભાઈ, અમારો ધણી રોજ બેંકમાં જોઈને હોદે 15 લાખ ન આવ્યા મારા ભાઈ. ભાઈ, તમે કહેતા હતા કે બેકારિયા દેશમાંથી દૂર કરી દેવા. હે મારા વીરા, આ તારા ભાણિયાઓ બેકારીથી પીડાય છે મારા ભાઈ. આ પેટ્રોલના ભાવ, આ ડીઝલના ભાવ, આ તેલના ભાવમાં અમે બળીએ મારા વીરા. ક્યારેક આ બાજુ ગાંધીનગરથી આ બાજુ ઉડીને આવે મારા બાપ. એ મારા વીરા ગુજરાતમાં આવે. કોઈક વાર મોંઘવારીનું મોં તો બોલ મારા ભાઈ. તમે એમ કહેવા માંગે છે. रोज नए नए हादसे सामने आने लगे हैं. रोज नए नए हादसे सामने आने लगे हैं. हंसते और खेलते परिवार रोने चिल्लाने लगे हैं. बदल दो उस तालाब के पानी को,
वहां के कमल अब मुरझाने लगे हैं। આ કમળ હવે મુરઝાવા માંડ્યા છે। અત્યાચારથી બીજું કાંઈ થતું નથી। ગુજરાતમાં આપણા રાહુલજી આવે છે। ભારતને જોડવા નીકળેલા રાહુલજી 3,500 કિલોમીટરમાં 2,000 કાપીને તમને ને મળવા આવે છે। અને એક જ વાત, આપણે સવારે આપણો દીકરો ઘરે ગયો હોય ને જોબ પર ને સાંજે વહેલો ન આવે તેની ચિંતા કરે કે મારો દીકરો ક્યારે આવશે। સાહેબ, આવી જ એક સભામાં રાજીવ ગાંધી પેરા મુદ્દોની એક ચૂંટણીમાં પ્રચારમાં ગયા હતા। 10 વર્ષના રાહુલે બાપની છાતીએ દાબીને એવું કીધું કે પપ્પા ડેડી શામકો જલ્દી આ જાના। સાહેબ, એ મારો રાહુલજી ગાંધી ફરી ન આવ્યા। એ રાજીવ ગાંધીના છિન્ન ભિન્ન થયેલા એ ચહેરાને પણ રાહુલ ગાંધીએ જોયો નથી। એ રાહુલ ગાંધી તમારા ને મારા માટે આ દેશને જોડવા નીકળો। ત્યારે તમારી ને મારી ફરજ બને કે આપણા ઉમેદવારોને જંગી બહુમતીથી જીતાડીને આપણે વિજયી બનાવીએ। હું મારી વાતને ટૂંકાવું ને છેલ્લું એટલા જ કહું છું, ए कांग्रेस तेरा ये कारवा बस यूं ही चलता रहे, मोहब्बत का ये मेला यूं ही लगता रहे। अरे क्या फर्क पड़े हम रहे ना रहे, मेरा पंजा सलामत रहे, सलामत रहे। कांग्रेस, राहुल जी संघर्ष करो। खूब खूब आभार। जय हिंद, जय कांग्रेस। માન્ય મનહરભાઈનો ખૂબ ખૂબ આભાર। હવે આપણા ગુજરાતના પૂર્વ પ્રમુખ, યુવાનોની ધડકન અને જેમનાથી એમના કાર્યકાળમાં ભાજપ પણ ગભરાતી એવા મુરબ્બી ભરતભાઈ સોલંકી સાહેબને વિનંતી કરીશ કે આપને સંબોધન કરે। મુરબ્બી ભરતભાઈ। મંચસ્થ સૌ આગેવાનો, અને ખૂબ ઉત્સાહથી આપણા સૌના લાડીલા અને જેમણે ભારત જોડો યાત્રા કન્યાકુમારીથી શરૂ કરી કાશ્મીર, દેશને જોડવાનું, ભારત જોડવાનું ભગીરથ અને બહુ જ મહત્વનું કામ શરૂ કર્યું છે એવા રાહુલજીને મળવા જોવા પધારેલા કોંગ્રેસની ધડકન, કોંગ્રેસને માટે પ્રેમ અને કોંગ્રેસને મજબૂત અને હંમેશા કોંગ્રેસના તિરંગાને ઊંચો લહેરાવતા આપ સૌ મારા લાડીલા દક્ષિણ ગુજરાતના ભાઈઓ અને બહેનો, ધોમધકતા તાપમાં રાહુલજી બહુ ટૂંક સમયમાં આપણી વચ્ચે આવવાના છે। આ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે મારા જેવા યુવાનને કોંગ્રેસના સંગઠનમાં લીધો, ધારાસભ્ય બનાવ્યો, સંસદ સભ્ય બનાવ્યો, ગુજરાતની કોંગ્રેસનું 2 વાર સુકાન આપ્યું, અને જ્યારે આપની વચ્ચે 2006-07માં આવવાનું થયું અને આપણે દક્ષિણમાંથી જનજાગરણ યાત્રા શરૂ કરી, એના કરતા વિશેષ આજે ભારત જોડો યાત્રાનું મહત્વ છે। જે પ્રકારે મહાત્મા ગાંધીએ
આઝાદીની લડાઈ ચાલતી હતી. એ લડાઈમાં બહાદુર શાહ જફર, અહલ્યાબાઈ, ઝાંસીની રાણી, તાત્યા ટોપે ઐતિહાસિક રીતે ખૂબ મોટી લડત આપી. 1857માં કોશિશ કરી અંગ્રેજો જાય. શહીદ ભગતસિંહથી લઈને નેતાજી સુભાષચંદ્ર બોઝે પણ પ્રયત્ન કર્યો. પાણી માંગો. અને કોંગ્રેસ 1885 થી એ પ્રયત્ન કરતી હતી. તો એ પ્રયત્ન મહાત્મા ગાંધી આફ્રિકાથી આવ્યા. એમણે બધાને ભેગા કર્યા. નહેરુ, સરદાર વલ્લભભાઈ, મૌલાના આઝાદ, બાબા સાહેબ આંબેડકર, અને એ લડત તેમણે એવી ઉપાડી. અંગ્રેજો રૂપાળા હતા, દેખાવડા હતા, બુદ્ધિશાળી હતા, એમને વહીવટ કરતા આવડે. એવું કહેવાય કે અંગ્રેજોનો સૂરજ હાથમાં નહીં, આખી દુનિયામાં એમનો ઝંડો હંમેશા લહેરાય. પણ એ અંગ્રેજોને મહાત્મા ગાંધી અને કોંગ્રેસે કેમ કાઢી મૂક્યા? એમણે એટલા માટે કે અંગ્રેજો આ દેશના લોકોનું, આપણા 100 કરોડો લોકોનું શોષણ કરતા હતા, ગુલામ બનાવતા હતા. દેશની પ્રોપર્ટી, દેશની સંપત્તિ, દેશનું બધું જ લઈ જતા હતા અને આપણા લોકો પર જુલમ કરતા હતા. આજે એ અંગ્રેજો ગયા અને આ નવા અંગ્રેજો આવ્યા છે. ત્યારે મોંઘવારી, બેરોજગારી, ભ્રષ્ટાચાર, ખેડૂત પરેશાન, ગામડામાં રહેનારા લોકો પરેશાન, ગૃહિણીઓ પરેશાન, મોંઘવારી, ગેસના બાટલા, પેટ્રોલ, ડીઝલ, ખેતીના સાધનો, ઓજારો, નોકરી નહીં, વેપાર નહીં, ધંધો નહીં, શિક્ષણ મોંઘું, કોરોનામાં ના દવા મળે, ના ઇન્જેક્શન મળે, ના ખાટલો મળે, ના વેન્ટિલેટર મળે, અને એ રીતે પ્રજા પાયમાલ થઈ ગઈ. આ ભારતીય જનતા પાર્ટીએ કેવી સરકાર ચલાવી? પહેલા તો એમણે બદલવા પડ્યા આનંદીબેન પટેલને, પછી વિજયભાઈ રૂપાણીને લઈ આવ્યા, પછી એમના 5 વર્ષ સારા ગયા, વિજયોત્સવની ઉજવણીની વાતો કરી, અને અચાનક જ અડધે રસ્તે એમને ઉતારીને ભોપાભાઈને લઈ આવ્યા. આપણને મનમાં એમ થાય કે પ્રજાનું દુઃખ દૂર કરવા, મોંઘવારી દૂર કરવા, યુવાનોને રોજગારી આપવા, એમના પેપર ફૂટી જાય એ ના થાય એને માટે, અને દવાઓ મળી રહે, લોકોના જાન ના જાય. કોંગ્રેસે કોરોનામાં તમે બધાએ ખૂબ સારું કામ કર્યું. આ તો દક્ષિણ ગુજરાત છે, કોંગ્રેસનો ગઢ રહ્યો હંમેશા. અને આજે ફરી એ સમય પાક્યો છે. બધાએ ઇન્દિરાજીને લાવો પાણી. ઇન્દિરાજીને એટલા માટે યાદ કર્યા કે આપણે સૌ ઇન્દિરાજીએ ગરીબી હટાવો, બેંકોનું રાષ્ટ્રીયકરણ, યુવાનોને રોજગારી, કોંગ્રેસે આ બધી વાતો કરી. તમારી સામે રાહુલજીના વચનોનું લિસ્ટ છે અહીંયા. રાહુલજી આ ભારત જોડો યાત્રા કેમ શરૂ કરી? આજે દેશમાં મોંઘવારી, બેરોજગારી, અર્થતંત્ર તૂટી ગયું, દેશ પાયમાલ થઈ રહ્યો છે,
કોંગ્રેસે જે મિલકતો ઊભી કરીને પ્રજાના ચરણે ધરીને પ્રજાને માલિક બનાવ્યા હતા, એ મિલકતો આ ભારતીય જનતા પાર્ટી વેચીને લૂંટી રહી છે. ત્યારે એ સંજોગોમાં જેમ દિવાળી આવે, આપણે આ દુઃખ દર્દ તકલીફને દૂર કરવા આપણે દીવો પ્રગટાવીએ, પ્રકાશ અજવાળું લાવે અને નવું વર્ષ સુખ શાંતિ સમૃદ્ધિનું આવે. એવી રીતે 5 વર્ષમાં લોકશાહીમાં આપણને એવી તક મળે છે કે જેમાં આપણે આગળ જે સરકાર હોય એના લેખાજોખા કરી સરકાર કોની છે એ મહત્વનું કરતા કેવી છે એ મહત્વની છે. હવે તો મીડિયા વાળા પણ ઓળખી ગયા એમને, અને એટલા માટે જ પ્રજા ઓળખી ગઈ એવું ખબર પડે છે. એમની મીટિંગમાં કઈ જતું નથી. મીડિયા વાળાને એમ થાય કે બધું બતાવીએ, ત્યારે લોકોના દુઃખ તકલીફ મુશ્કેલી અને જીવનને ઊંચે લઈ જાય એવી એના આરોગ્ય, એના શિક્ષણ, એના મકાન, એનું જીવન, જેને માનવ જીવન આંક કહેવાય, વિશેષ આંક કહેવાય, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, એની ચિંતા કર્યા વગર આડા પાટે લઈ જઈને લોકોને ગુમરાહ કરવાનો પ્રયત્ન કરે છે. આવી રહ્યા છે, હજુ રોજ આવશે, વાતો કરશે, પ્રચાર પ્રસાર દેખાવ બધું કરશે, અને અફવાઓ, ખોટા જુઠ્ઠું બોલે, જોરથી બોલે, વારંવાર બોલે, લાલચ અને આવે. અને એ તો આવ્યા પણ બીજા 2 જણને લેતા આવ્યા. એમના મળતિયાઓ તોડફોડ કરો, આ વખતે કોંગ્રેસ જીતવાની છે એ વાત એમને સારી રીતે ખબર પડી ગઈ છે. પત્રકાર મિત્રો પૂછતા હતા કે તમને શું લાગે છે? મેં કહું આજે ચૂંટણી થાય તો 100 અને 1 તારીખે મતદાન કરીએ તો 125 બેઠકો કોંગ્રેસની આવવાની છે. ધીરે ધીરે કોંગ્રેસનો ગ્રાફ ઊંચો થતો જાય છે, કારણ કે પ્રજાના આશીર્વાદ, પ્રજાનો ટેકો, પ્રજાનું સમર્થન છે. અને કોઈ એક સમાજ નહીં, પણ ગુજરાતના બધા જ સમાજના લોકો આજે ત્રાહિમામ ત્રાહિમામ પોકારી ગયા છે. મોંઘવારી કોને ના નડે? 65 રૂપિયે પેટ્રોલ ડીઝલ મળતું હતું, ગેસનો બાટલો 400 રૂપિયા હતો. ત્યારે પેલા બેન માથે બાટલો લઈને નીકળેલા મારી માતાઓ બહેનો સારી રીતે જાણે છે. અને આજે મોંઘવારીથી લઈને નોકરીઓ તો નવી છે નહીં, ઉલટી છે એ ઝૂંટવાઈ જાય છે. નાના મોટા વેપારીઓ એમને ટેકો આપતા એમ સમજીને કે અમારો વેપાર ધંધો વધારે, જીડીપી વધે છે એટલે સારું થશે. પણ આ ભાજપ સરકારથી કોને ફાયદો થયો? ફક્ત મુઠ્ઠીભર લોકો, મુઠ્ઠીભર ઉદ્યોગપતિઓને થયો. કોંગ્રેસે ખેડૂતોના દેવા નાબૂદીની વાત કરી, કોંગ્રેસે 3000 રૂપિયા યુવાનોને બેરોજગારીની વાત કરી, કોંગ્રેસે 10 લાખ રૂપિયા કોઈ પણ કુટુંબમાં કોઈ બીમાર પડે તો એના આરોગ્ય માટેની વાત કરી. કિડની, લીવર, હાર્ટ બદલવાનું થાય તો સરકાર ગુજરાતની કોંગ્રેસની તમને એ મદદ કરશે, તમારે રૂપિયો પણ ખર્ચવો ના પડે એવી વાત કોંગ્રેસે કરી. રાહુલજી જે યોજના લઈને આવ્યા, ખેડૂતોના દેવા નાબૂદીની યોજના, તો એ યોજના માટે એમ કે આ બધા પૈસા ક્યાંથી લાવશો કોંગ્રેસ વાળા? પત્રકાર મિત્રોએ અમને પૂછે, અરે ભાઈ તમે 10 લાખ કરોડ રૂપિયા તમે જો પ્રજાના આ મુઠ્ઠીભર લોકોના માફ કર્યા હોય તો ખેડૂતોના દેવા અને આ માટે જોઈએ એટલા રૂપિયા કોંગ્રેસ પ્રજાને અને આપવાની છે. રાહુલજી બધી વાત કરશે. રાહુલજી આવી ગયા છે. આપણા માટે ખૂબ આનંદ અને ગૌરવની વાત છે કે સમગ્ર દેશમાં એક જોરથી જબરજસ્ત એક પ્રકારનું વાતાવરણ ઊભું થયું છે. અને એ વાતાવરણના ભાગરૂપ આજે સૌ આપ પધાર્યા છો.
રાહુલજીને સાંભળવા અને મળવા માટે. રાહુલજી ટૂંકા ગાળા માટે ભલે આપણી વચ્ચે રહે, પણ એમની લાગણી, એમનો પ્રેમ, એમનું સમર્થન, એમની મહેનત, એમનો પરસેવો એ આ દેશની ગરીબ સામાન્ય મધ્યમ વર્ગની પ્રજા માટે છે. અને એ પ્રજાને તમે સમર્થન આપણે આપવા માટેનું આ એક સરસ મજાનો કાર્યક્રમ જે ઘડ્યો છે, અને તમે આટલી મોટી સંખ્યામાં આવ્યા છો દક્ષિણ ગુજરાતમાં, તમને હૃદયથી કોંગ્રેસ પાર્ટી સૌ તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આવનારા સમયમાં આપણે સૌએ સહિયારા પુરુષાર્થથી આ દક્ષિણ ગુજરાતની 32 બેઠકો પર કોંગ્રેસનો તિરંગો લહેરાય એ માટે બધાએ કમર કસવાની છે. આ વખતે પ્રજાએ નક્કી કરી નાખ્યું છે, ભલે અત્યારે ના લાગે, પણ 1 તારીખે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં અને 5મી તારીખે મધ્ય અને ઉત્તર ગુજરાતમાં લોકજુવાળ અંડર કરંટ જબરજસ્ત ચાલવાનો છે. અને આ સરકાર એટલા માટે નહીં કે કોંગ્રેસને સત્તા જોઈએ છે, પણ એવું પરિવર્તન કે જે પ્રજાના કલ્યાણ માટે કામ કરનારા લોકો આવે, છેતરનારા ના હોય, મોંઘવારી ઘટાડે, લોકોને રોજગારી આપે, જીવન ધોરણ સુધારે અને પરિવર્તન લાવે એટલા માટેની છે. આપ સૌને પ્રાર્થના અને વિનંતી છે, આ તડકામાં આપ આટલી મોટી સંખ્યામાં આવ્યા છો અને રાહુલજીને આપણે સૌ સાંભળીએ અને આપ સૌના દર્શનનો મોકો આ દક્ષિણ ગુજરાતમાં મળ્યો એ માટે આપ સૌનો હૃદયથી અંતરથી ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. આભાર માનનીય ભરતસિંહજી સોલંકી સાહેબ. હવે હું વિનંતી કરીશ આપણા ડાંગના ઉમેદવાર માનનીય મુકેશભાઈ પટેલને કે તેઓ તેમનું વક્તવ્ય આપે. બધાને નમસ્કાર, જોહાર. 2022 ગુજરાત વિધાનસભાની જ્યારે ચૂંટણી આવી રહી છે ત્યારે લોલીપોપનો વરસાદ વરસવા જઈ રહ્યો છે. સાહેબ આવે છે અમારા આદિવાસી વિસ્તારમાં અને જાત જાતના જુઠ્ઠાણાઓનો ફેલાવ કરી જાય છે. તમારે ડાંગ વતી ભાજપની સરકારને એ જ કહેવું છે કે તમે જે અમને સપના બતાવીને અમારા વિસ્તારમાં ડેમ બનાવવા જઈ રહ્યા છે, તો અમને એ ડેમનું પાણી નથી જોઈતું. અમને અમારા વિસ્તારમાં સ્વચ્છ અને શુદ્ધ પીવાનું પાણી અને સિંચાઈનું પાણી આપો. અમને અમારી જમીન જ્યારે તમે લેવાની વાત કરો છો ત્યારે અમને એ ડુબાણમાં જતી જમીન નથી જોઈતી, પણ અમને અમારો જમીનનો હક જોઈએ છે. વન અધિકાર હેઠળ મળેલી જમીનનો હક જોઈએ છે. તમે જ્યારે અમારું જંગલ ડેમમાં ડુબાડવાની વાત કરો છો ત્યારે અમારે તમને એ કહેવું છે કે અમારે જંગલ ડેમના ડુબાણમાં નથી જવા દેવું, પણ એ જંગલ અમારું પર્યાવરણની રક્ષણ કરે એ માટે અમારે જંગલ અમારે સાચવવું છે. અમારે તમને એ કહેવું છે કે તમારો જે સ્ટેચ્યુ ઓફ યુનિટી સાપુતારાનો જે કોરિડોર છે એવા રસ્તા અમને નથી જોઈતા. અમને જોઈએ છે અમારા ગામથી ગામને જોડતા સારા રસ્તા અને પહોળા રસ્તા જોઈએ છે. અમારે બીજું એ કહેવું છે કે અમે અમારા યુવાનોને ડાંગમાં ઘરે ઘર મંદિર નથી જોઈતા, પણ એના કરતાં સારું રહેશે કે અમારા ડાંગમાં સારી સારી સ્કૂલો ખોલો, કોલેજો ખોલો અને અમારા ડાંગના યુવાનોને બેરોજગારીમાંથી મુક્ત કરો, એ લોકોને રોજગાર આપો. અમને તમારા વનબંધુ એવા શબ્દોને હારમાળા નથી જોઈતી, પણ અમને તમે જાતિનો દાખલો સહેલાઈથી મળી રહે એવી વ્યવસ્થા કરો એવું અમને જોઈએ છે. તમે જો અમારા સમાજને ગુમરાહ કરવા માટે તમે અમારા રાષ્ટ્રપતિ તો બનાવ્યા આદિવાસી, પણ અમને એ રાષ્ટ્રપતિથી એના કરતા વિશેષ અમને પેશા એક્ટ 1996 મુજબનો કાયદો જોઈએ છે. એટલે તમે સમજી લેજો કે આદિવાસી સમાજ હવે શિક્ષિત છે, સુશિક્ષિત છે અને સંગઠિત છે. હવે તમારી એવી કોઈ કાર્ય નહીં ફાવશે કે તમે અમારા આદિવાસી સમાજ ઉપર રાજ કરી શકો. તો મારે મિત્રો આપ સૌને એ જ કહેવું છે કે
કોંગ્રેસ આખા દેશમાં એકમાત્ર એવી તાકાત છે કે આવનારી એવી કોઈ પણ એવી તાકાત હોય કે જે દેશને વિખૂટા કરે કે આપણને અસંગઠિત કરે એવી તાકાતની સામે લડવાવાળી એકમાત્ર કોંગ્રેસ જ છે. એટલે આપણે આવનાર 1 ડિસેમ્બર એટલે કે એક બાર આપણે ભૂલવું ના જોઈએ. જો આપણે એક બાર ભૂલી ગયા તો આપણા બધાના નામો 7 બારમાંથી નીકળી જશે, એટલું યાદ રાખજો. એટલે આ સ્ટેજ પરથી ઘણા બધા મહાનુભાવો બોલવાના બાકી હોય, હું મારું વક્તવ્ય અહીં પૂરું કરું છું. આપ સૌએ જે મને સાંભળ્યો તે બદલ આપ સૌને ખૂબ ખૂબ આભાર. જય કોંગ્રેસ. ખૂબ ખૂબ આભાર મુકેશભાઈ, આપે સમયનું દાન આપ્યું અને બહુ સરસ વાત કરી. હવે હું વિનંતી કરીશ માનનીય દીપકભાઈ બારોટને, જે આપણા નવસારીના ઉમેદવાર છે, તે આપ સમક્ષ એમની વાત રજૂ કરશે. ડાયસ પર બિરાજેલા મહાનુભાવો, અહીંયા આટલા તાપમાં આપના લાડીલા નેતા રાહુલજીના સ્વાગત માટે અને એમને બળ પૂરું પાડવા માટે ઉમટેલા કોંગ્રેસના આગેવાનો, કાર્યકર મિત્રો, ભાઈઓ બહેનો, યુવાન દોસ્તો અને મીડિયાના મિત્રો, છેલ્લા 27 વર્ષથી ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીનું શાસન છે. 27 વર્ષથી વાયદાનો વેપાર કરનારી આ પાર્ટીના સીએમ હતા, તેને આપણે પીએમ બનાવીને મોકલી આપ્યા ગુજરાતની પ્રજાએ. અને 8 વર્ષથી આખા દેશ પર જેમણે જે જુલમ વર્તાવ્યો છે, લોકોને આજે 2 ટાઈમ શાંતિથી જીવવાના ફાફા પડી રહ્યા છે, તેવી એની સરકાર જે ચાલી રહી છે, તેના વિરોધમાં હવે આપણે સૌએ જાગૃત થવાનું છે. 1 તારીખે જબરજસ્ત મતદાન કરી અને આ સરકારને ઘર ભેગી કરવાની છે. આ સરકારનો મુખિયા જે છે, આપણા દેશના વડાપ્રધાન, એની આદિવાસી વિરોધી નીતિના કારણે આ વિસ્તારમાં 15 જેટલી રેલીઓ નીકળી છે. આ વિસ્તારનો તમારો ભાઈ, એક સામાન્ય ગરીબ ઘરનો આદિવાસી ધારાસભ્ય ભાઈ અનંત પટેલ અને એની સાથે અહીંના તમામ આદિવાસી ધારાસભ્યો, આગેવાન કાર્યકરો, આદિવાસી એનજીઓ ચલાવનારા આગેવાનો અને સમગ્ર આદિવાસી સમાજ જ્યારે એક થઈને આ સરકારની વિરોધ રેલીઓ કાઢે ત્યારે એની પર દમન ગુજારવામાં આવે છે, એની ધરપકડ કરવામાં આવે છે. ભાઈ અનંત પર 2 વખત હુમલો કરાયો. એક સામાન્ય ધારાસભ્ય પોતાના સમાજ અને આદિવાસી સમાજના હકો માટે જ્યારે લડતો હોય ત્યારે એની સાથે બેસીને વાત કરવાની જગ્યાએ એના પર હુમલા કરાવનારી ભારતીય જનતા પાર્ટીના શાસકોને ઓળખવાની જરૂર છે. આ લોકો ગરીબ, આદિવાસી, લઘુમતી, હળપતિ અને સામાન્ય જનતાના વિરોધી લોકો છે. અહીં ડાંગના 2 આદિવાસી યુવકોને કસ્ટોડિયલ ડેથમાં જે રીતે લોકોના મોત થયા, અને એ બાબતે ભાઈ અનંત પટેલ અને અમે સૌએ અને આદિવાસી મિત્રોએ જે આંદોલન ચલાવ્યું તેને પણ ન્યાય મળ્યો નથી. ત્યારે અહીંથી આપણે કહેવા માંગીએ કે તમારી વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ચૂંટાયેલા ગણપત વસાવા, ડોક્ટર કેસી પટેલ, ભાઈ નરેશ પટેલ, અહીંથી હમણાં મોદીના ખોળામાં બેઠેલા જીતુ પટેલ, એવા ઘણા આદિવાસી, ભાઈ પ્રભુ વસાવા, આ બધા આદિવાસી નેતાઓ હમણાં મત માંગવા આવે તો એને પૂછજો કે પેલા 2 છોકરાને લટકાવી દીધા ત્યારે તમે ક્યાં હતા? આદિવાસીઓના વિરોધી આ લોકો આદિવાસી સમાજમાંથી જ આવે છે. એ સત્તાના દલાલો છે અને ભારતીય જનતા પાર્ટીની સાથે મળીને એ લોકોનો રોટલો શેકનારા આ લોકોને આજે તમે ગામમાંથી મત માંગવા આવે તો દોડાવજો. કોંગ્રેસ પાર્ટીનો બલિદાનનો ઇતિહાસ છે. ઇન્દિરા ગાંધીએ આ દેશ માટે બલિદાન આપ્યું, રાજીવ ગાંધીએ બલિદાન આપ્યું, અને આ લોકો નહેરુજીની વાત કરતા શરમાતા નથી. આ દેશનો વડાપ્રધાન ગલી ગલીમાં મત માંગવા માટે લોકોની વચ્ચે જઈને ભીખ માંગે છે, શરમજનક બાબત છે. તમારી સરકારોએ એવા કેવા કામ કર્યા કે તમારે દિલ્હીથી દોડીને નવસારી જેવા એરિયામાં ભાઈ અનંતને હરાવવા માટે ખોડવેલ આવવું પડે. તમારા
તમારા ભૂતપૂર્વ તડીપાર ગૃહમંત્રીએ અનંતના ઘરની આગળ ઉનાઈમાં આવીને એને ડર બતાવવો પડે. આ વાત કેટલા અંશે વ્યાજબી છે? આ લોકોને ઓળખી લેવાની જરૂર છે. જ્યારે આવા ધારાસભ્ય અને લડાયક મિજાજના યુવાન આવા નેતાઓની પાછળ જો આ રીતની કાર્યવાહી થતી હોય તો આવનારા સમયમાં આપણા સૌની સલામતી નથી. ત્યારે આપ સૌને નમ્ર અરજ છે કે આ ગરીબ વિરોધી, આદિવાસી વિરોધી સરકારને આપણે સૌ પહેલા 2022માં અહીંથી રવાના કરીએ અને અહીંનું ગ્રાઉન્ડ મજબૂત કરીએ. ગુજરાત મોડેલને આગળ ધરીને દિલ્હી કબજે કરનારા આપણા વડાપ્રધાનને પાછા વડનગરમાં ચા વેચતા કરી દઈએ. એ પ્રકારનું મતદાન આપણે કરવાનું છે. આ દેશમાં વડાપ્રધાન જેવો માણસ જુઠ્ઠું બોલે, અહીંયા બહેનોને એમ કે ભાઈ મારી બહેનોના આંખમાં ધુમાડો જાય છે તે મારાથી જોવાતું નથી, એમ કરીને ઉજ્જવલા યોજનામાં બાટલા આપી દીધા 100 રૂપિયામાં. એ બાટલા તમને કેમ મળ્યા તમને ખબર નહીં હોય. સમગ્ર દેશની અંદર શહેરી વિસ્તારમાં ગેસની પાઇપલાઇન નાખવામાં આવી અને આ તમામ બાટલાઓ ગોડાઉનમાં ભંગારની હાલતમાં પડી રહેલા. ત્યારે વારે ઘડીએ લોકોને ખોટા વચનો આપી અને મત લેનારા વડાપ્રધાનને એક તુક્કો સૂઝ્યો કે આ વખતે આ બાટલા ભંગારવાળા જે બાટલા છે એમ બી વેચે તો 100 રૂપિયા જ આવે, તો બહેનોના ઘરમાં, ગરીબોના ઘરમાં, આદિવાસીઓના ઘરમાં આપી દઉં એટલે એક વખત પાછી મારી સરકાર બની જાય. ત્યારે એ બાટલા તમને 100 રૂપિયામાં આપ્યા અને 370 રૂપિયામાં જે રિફિલ થતા હતા તે બાટલાનો ભાવ આજે 1100 રૂપિયા છે. ગરીબ આદિવાસીઓ પાસે રેશન કાર્ડમાં સિક્કો મરાવી લીધો કે ભાઈ જેની પાસે સિલિન્ડર છે એને હવે કેરોસીન નહીં મળે. હવે પરિસ્થિતિ એ થઈ કે તમારું કેરોસીન પણ ગયું અને બાટલો આપણે ભરાવી શકતા નથી. ત્યારે આવા લોકોને મૂર્ખ બનાવનારા શાસકોથી ચેતવાની જરૂર છે. આગળ આગેવાનો ઘણું બધું કહેવાના છે. આ દેશનો પનોતો પુત્ર રાહુલ ગાંધી આ દેશની એકતા માટે, અખંડિતતા માટે, આ દેશના ભવિષ્યનો વિચાર કરીને જ્યારે 3500 કિલોમીટરની યાત્રા કરીને આજે આપણી વચ્ચે આવે છે, ત્યારે આપણે રાહુલ ગાંધીજીને બળ પૂરું પાડીએ અને એમને કહીએ કે તમે એકલા નથી, આખો દેશ તમારી સાથે છે અને તમે લડો, તમે સંઘર્ષ કરો, અમે અમારી જાનની કુરબાની પણ આપવા તૈયાર છીએ. રાહુલ ગાંધીને એન્કરેજ કરવા માટે આપ સૌ આટલી મોટી સંખ્યામાં આવ્યા, અમારો પણ હોસલો બુલંદ કર્યો, અહીં આવીને અમને બળ પૂરું પાડ્યું અને અહીં આયોજકે મને આપની વચ્ચે બોલવાની તક આપી, આપણે મને શાંતિથી સાંભળ્યો, એ બદલ આપ સૌનો આભાર. જય હિન્દ, જય ભારત. આભાર દીપકભાઈ. તમારો સમય વધારે લેવાનો નથી. ટૂંક જ સમયમાં રાહુલજી આવી રહ્યા છે. તે પહેલા હું વિનંતી કરીશ માનનીય વસંતભાઈ પટેલને, આપણા કપરાડાના લોકપ્રિય ઉમેદવારને, કે તેઓ આપની સમક્ષ વક્તવ્ય રજૂ કરે. માનનીય વસંતભાઈ પટેલ. આગામી વિધાનસભા 2022ની ચૂંટણીમાં આદરણીય રાષ્ટ્રીય યુવા નેતા રાહુલજી આપણી વચ્ચે પધારી રહ્યા છે, ત્યારે સ્ટેજ પર તમામ મહાનુભાવો, ભાઈઓ, બહેનો, વડીલો, સન્માન્ય મારા સાથી યુવાનો, મીડિયા, દરેકનું હાર્દિક સ્વાગત છે. આગામી વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સરકારને આપણે એટલું જ પૂછવાનું છે કે 27 વર્ષના શાસનમાં ભાજપે ગુજરાતની અંદર જે વિકાસની વાતો કરે છે, વિકાસની વાતો સામે કોંગ્રેસ સરકાર દ્વારા આઝાદી પછી જે રસ્તાઓ બન્યા છે એ કોંગ્રેસ દ્વારા બન્યા છે. પ્રાથમિક શાળાઓ, મેડિકલ કોલેજો કે અન્ય જે પણ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સિવિલ હોસ્પિટલો એ કોંગ્રેસના રાજમાં બની છે. ત્યારે મારે સરકારને પડકાર કરવાની વાત કરું છું કે 27 વર્ષના શાસનમાં તમે શું કર્યું એનો જવાબ તમારે જનતા સમક્ષ આપવો પડશે. કપરાડાની અંદર ગુજરાત આદિવાસી નેતા અમારા આદરણીય અનંત પટેલ સાથે આદિવાસી વિસ્તારની અંદર આદિવાસીના પ્રશ્નો કામે
રિવર લિંકની વાત હોય, ડેમની વાત હોય, તમે શરૂઆત કપરાડાથી કરી. આજે કપરાડાની જનતા રસ્તા પર ઉતરી પડી છે. ત્યારે મારે દરેક યુવાન ભાઈઓ બહેનોને કહેવાનું છે, આગામી વિધાનસભાની અંદર આ સરકારને આપણે એ સંદેશો આપવાનો છે કે તમે તમામ કાર્યક્ષેત્રે નિષ્ફળ ગયા. આજે પોલીસ ભરતીની વાતો કરું છું, સરકારી ક્લાસ ઓફિસરની ભરતીની વાતો કરું છું, ગામ સેવકની ભરતીની વાત કરું છું. દરેક ક્ષેત્રમાં સરકાર નિષ્ફળ ગઈ હોય ત્યારે આગામી વિધાનસભાની ચૂંટણીમાં એક કોંગ્રેસના વિચારધારા સાથે કોંગ્રેસની એક સૈનિક તરીકે આપણી જે ફરજ છે એક એક મતદાર સુધી સંદેશો પહોંચાડીને આગામી વિધાનસભાની અંદર કોંગ્રેસની સરકાર બને એવી શુભકામના સાથે વિરમું છું. જય હિન્દ, જય ભારત, જય કોંગ્રેસ. આભાર વસંતભાઈ. હું વિનંતી કરીશ જયશ્રીબેનને પાર્ટીના ઉમેદવાર કે આપ શ્રી સમક્ષ મહિલા સશક્તિકરણની વાત કરીને તેમની વાત રજૂ કરે. નમસ્કાર મિત્રો, જય આદિવાસી. અહીં ઉપસ્થિત આદરણીય રાહુલજી આપણી વચ્ચે આવી રહ્યા છે ત્યારે મંચસ્થ તમારા આગેવાનો, મારી સાથે કોંગ્રેસ પક્ષના જે ઉમેદવાર તરીકે અહીં આપણી વચ્ચે છે એવા મારા સાથી મિત્રો, અહીં ઉપસ્થિત તમામ મારા ભાઈઓ, બહેનો, વડીલો, યુવાન મિત્રો, આજે આ ભારતીય જનતા પાર્ટી આપણી વચ્ચે વિકાસની વાતો લઈને આવી હતી અને આપણને સૌને ભરમાવ્યા હતા કે ભાઈ વિકાસ કરીશું, વિકાસ કરીશું. મને આમાંથી કોઈ બી બતાવો. ભાજપ વાળાને પૂછવા માંગુ છું, બતાવો તમે કયો વિકાસ કર્યો છે. કોંગ્રેસની સરકાર હતી તો આ ડેમો બનાવ્યા. કોંગ્રેસની સરકાર છે, કોંગ્રેસની સરકાર હતી તો આ સુગર ફેક્ટરીઓ બનાવી. કોંગ્રેસની સરકાર હતી તો આ હાઈવે બનાવ્યા. તમે શું કર્યું ભાઈ? તમે લોકોએ સૌ પબ્લિકને અને પ્રજાને ઉલ્લુ બનાવ્યા. એના સિવાય બીજું કશું કર્યું નથી. ખાસ એક વાત કરવાની છે. મને પાર્ટી વિધાનસભામાંથી સામાન્ય સીટ પર મને ટિકિટ મળી છે અને મારી સામે રાજ્યના નાણામંત્રી છે. એ રાજ્યના નાણામંત્રીની સામે એક હું કોંગ્રેસ પક્ષ જેવો પક્ષ છે કે જે એક આદિવાસીની દીકરીને સામાન્ય પર ટિકિટ આપી શકે છે. એટલે આપણે સૌને, હું આપ સૌને વિનંતી કરું છું, અમે લોકોએ આદરણીય આનંદભાઈની આગેવાનીમાં આદિવાસીના હક્કો માટે તમામ વખત દરેક સમયે રાત મધરાત આદિવાસીઓ સાથે રહી આપણા આદિવાસી સમાજ પર થતા અત્યાચારોને સહન ન કરતા એમની સામે અમે લડત ઉઠાવી છે. અને આવા વખતે મારી બહેનો પણ ઘડી આવી છે ત્યારે મારે આપને કહેવાનું કે આ લોકોએ 350 નો સિલિન્ડર 1100 કર્યો, આપણું કેરોસીન બંધ કર્યું. દરેક વખતે આપણને છેતર્યા. 70-80 રૂપિયાનું તેલ આજે 200 રૂપિયા લીટર કર્યું. દરેક વખતે આપણને છેતર્યા. બહેનો ભાઈઓ, હવે છેતરાતા નહીં. બસ આ આપણી પાસે છેલ્લો મોકો છે. પછી આ લોકો આપણને ગુલામ બનાવીને બેસે. એટલે આપ સૌને બે હાથ જોડીને વિનંતી કરું કે હવે પછી કોંગ્રેસ સિવાય કોઈ વિકલ્પ નથી. 1લી તારીખે કોંગ્રેસના સિમ્બોલ પર એટલું બધું બટન દબાવજો, એટલું બધું બટન દબાવજો કે બટન બગડી જાય અને કોંગ્રેસ વિજય થાય. આ વાત આયોજકે મને 2 શબ્દ આપની વચ્ચે બોલવાનો મોકો આપ્યો. આપે મને શાંતિથી સાંભળ્યા. આપ સૌ ખૂબ જંગી બહુમતીથી અહીં આવ્યા તે બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ આભાર બેન. અત્યારે દેખાઈ રહ્યું છે કે આ ઇન્દિરા ગાંધીની પાર્ટી છે અને આ ઇન્દિરા ગાંધીની પાર્ટીની અહીંયા આવી સક્ષમ મહિલાઓ આપણી જોડે છે. હું વિનંતી કરીશ હવે માનનીય રંજીતભાઈ પંચાલ એટલે કે મુન્નાભાઈને જલાલપુરના ઉમેદવાર કે તેઓ તેમનું વક્તવ્ય રજૂ કરે. દેશ પર બિરાજમાન મહાન અનુભવો તથા મારા કોંગ્રેસ પરિવારના ભાઈઓ અને બહેનો, ટૂંક સમયમાં જ રાહુલજી આવવાની તૈયારી છે. હું ટૂંકમાં જ બોલીશ. સૌ પ્રથમ તો છેલ્લા 27 વર્ષથી ભય, ભ્રષ્ટાચાર અને ધાક ધમકીની સરકાર ચાલે છે. એમને 1લી તારીખે આપણે બધાએ વોટિંગ કરીને જાકાર આપવાનો છે. રાહુલજીના 8 વચનો છે. એને ઘરે ઘરે 8 દિવસનો ટાઈમ છે.
ઘરે ઘરે જઈને બધાને વિનંતી કરવાની છે કે 1 તારીખે કોંગ્રેસને ભવ્ય વિજય અપાવે. આટલું કહી હું વિરમું છું. આપણે રાહુલજીના જે 8 વચનો છે એ 8 વચનો ખૂબ જ મહત્વના વચન છે. આ 8 વચન છે એ દરેક સમાજ માટે ઉપયોગી એવા વચન છે. પહેલું વચન છે કે જેની અંદર 500 રૂપિયાની અંદર ગેસનો બાટલો આપવામાં આવશે. બીજું વચન છે દરેકને ગુજરાતની અંદર દરેક ઘરમાં 300 યુનિટ સુધી વીજળી ફ્રી આપવામાં આવશે, એટલે કે મફત આપવામાં આવશે. ત્રીજું મહત્વનું વચન છે 10 લાખ રૂપિયા સુધી મેડિકલની સહાય, એટલે કે તમને ઘરમાં કંઈ પણ બીમારી હોય વ્યક્તિ દીઠ 10 લાખ રૂપિયા સુધીની સહાય એ મેડિકલની આપવામાં આવશે અને મફત સારવાર કરવામાં આવશે. ખેડૂતોનું 3 લાખ રૂપિયાનું દેવું સરકાર બનતાની સાથે તરત જ માફ કરવામાં આવશે. આપણે જ્યારે આ ચર્ચા કરીએ છીએ ને આપણે વાતો કરીએ છીએ ત્યારે આ બધી જ વાતો રાજસ્થાન સરકાર હોય કે આપણી છત્તીસગઢ સરકાર હોય કે ભૂતકાળની મધ્યપ્રદેશની સરકાર હોય એણે અમલમાં મૂકી દીધેલી છે. અત્યારે દરેક જગ્યાએ બાળકોને ભણાવવાનો ક્રેઝ છે. ખૂબ જ મોંઘું શિક્ષણ થઈ ગયું છે. 3000 અંગ્રેજી માધ્યમની શાળાઓ સ્થાપવામાં આવશે જેમાં આપણા બાળકો અંગ્રેજી માધ્યમમાં ભણશે. આ પણ કોંગ્રેસનું વચન છે. કોરોનાની અંદર જે પીડિત છે પરિવાર છે એમને રાહુલ ગાંધીજીએ પણ કીધેલું છે અને આપણે પણ વચન આપેલું છે કે પીડિત પરિવારને 4 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. અને દૂધ ઉત્પાદકો છે કે જે દૂધ ઉત્પાદકો છે જે દૂધનો વેપારમાં છે એમને લીટર દીઠ 5 રૂપિયાની સબસિડી આપવામાં આવશે. આ બધા જ વચન રાહુલજી આપેલા છે. આજે રાહુલજી જ્યારે આખા દેશને જોડવા માટે આગળ વધી રહ્યા હોય, ભારત જોડો યાત્રા કરી છે અને આ ભારત જોડો યાત્રામાં લાખો લોકો એમની સાથે જોડાઈ રહ્યા હોય ત્યારે એક દિવસ તમારા માટે રાહુલજી આવી રહ્યા છે. એમના માટે આપણે રાહુલજીને સાંભળવા માટે આપણે તત્પર છીએ. હું વિનંતી કરીશ આપણા યુવા નેતા યુસુફભાઈને કે તેઓ આપણી સમક્ષ સંબોધન કરે. જય આદિવાસી, જય આદિવાસી. આજે આપણી વચ્ચે 2000 કિલોમીટર પદયાત્રા કરીને ભારત જોડો યાત્રા એટલે કે આ દેશને ખીનભીન કરવા માટેના જે વિચારો લઈને ચાલતી સરકારો સામે અને ખાસ કરીને આપણા વિસ્તાર માટે પણ રાહુલ ગાંધીએ 2 દિવસ પહેલા જ કીધું હતું કે આદિવાસી સમાજને અસ્તિત્વ બચાવવા માટે અને આ દેશના મૂળ માલિક આદિવાસી છે અને એ જ્યારે આપણા વિસ્તારમાં આવી રહ્યા હોય ત્યારે ઉપસ્થિત મંચસ્થ મહાનુભાવો અને દક્ષિણ ગુજરાતમાં કોંગ્રેસ પક્ષને જીતવા માટે આટલા ધોમધકતા તાપમાં બેઠેલા મારા સૌ કાર્યકર ભાઈઓ બહેનો અને યુવા દોસ્તો, વાત કરીએ આપણા દક્ષિણ ગુજરાતની. અમારા સોનગઢમાં વાત કરીએ તો વેદાંતા લાવવામાં આવે એટલે કે આદિવાસીઓને વિસ્થાપિત કરવાની વાત આવે. દક્ષિણ ગુજરાતમાં પાર તાપી નર્મદા રિવર લિંકને લઈને 50,000 પરિવારોને વિસ્થાપિત કરવાની વાત કરવામાં આવે. લેપર સફારી પાર્ક લાવવાની વાત કરે, 4 લેન હાઈવે લાવવાની વાત કરે. ત્યારે મારા તમામ લોકોને પૂછવું છે, જેઓ આદિવાસી હોય ઉજાડ્યા હોય તમામને મારે પૂછવું છે કે આપણા દક્ષિણ ગુજરાતમાં શાંતિથી લોકો રહ્યા છે, શાંતિથી રહે છે, તો આ વિસ્તારમાં કેમ કિન્નાખોરી કરીને આપણા લોકોને વિસ્થાપિત કરવાની વાત કરે છે? આવી સરકાર તમને જોઈએ છે કે જેણે દેશમાં આઝાદી માટે આપણા માટે લડી છે એવી સરકાર જોઈએ છે. એ તમામ કાર્યકરો ભાઈઓ અને બહેનોએ આપણે નક્કી કરી લેવાનું છે. આવનાર તારીખ 1 ડિસેમ્બરે ચૂંટણી છે અને આ ગુજરાતમાં આ દેશના વડાપ્રધાન આવીને કહી ગયા હતા. હું આનંદભાઈ જોડે જ્યારે મીડિયા પાસે ગયો ત્યારે એમણે એવું પૂછ્યું કે આ વખતે કોંગ્રેસનો પ્રચાર અમને થોડો ધીમો લાગે છે, પણ આ ગુજરાતમાં આવીને આ દેશના વડાપ્રધાન કહી ગયા હતા કે કોંગ્રેસે મોલ્લે મોલ્લે ઘૂસી ગઈ છે અને એ જ વાત કહે છે કે કોંગ્રેસ મોલ્લે મોલ્લે ઘૂસી ગઈ છે. ગયા વખતે ગુજરાતમાં આ દક્ષિણ ગુજરાતને લઈને આપણે સરકાર બનાવી શક્યા ન હતા, પણ આ વખતે અનંત પટેલ સાહેબની આગેવાનીમાં આપણે દક્ષિણ ગુજરાતમાંથી સૌથી વધારે સીટ જીતવાની છે અને એના માટે એકલો યુસુફ ગામિત નહીં,
પણ કોંગ્રેસનો તમામ કાર્યકર નિશ્ચય કરી લે કે આ વખતે મારે કોંગ્રેસ લાવી છે અને લાવી છે. આપ સૌ આટલા ધોમધકતા તાપમાં બેઠા છો ત્યારે મને એવું લાગે છે કે 27 વર્ષથી ધીરજ રાખીને બેઠેલી આ પ્રજા આ વખતે ઉતાવળી બની ગઈ છે. યુવાનોને રોજગારી આપવાની વાત હતી, રોજગારી આપી નથી. 22 વખત પેપરો ફોડવામાં આવ્યા છે. આ પેપર ફોડ સરકારને હવે ઘેરે બેસાડવાનો સમય આવી ગયો છે. ત્યારે દરેક યુવાન, દરેક વડીલ, દરેક કોંગ્રેસનો આગેવાન કફન બાંધી લે. આ છેલ્લી ચૂંટણી છે ભાજપની એ વિચારીને નક્કી કરી દેવાનું છે. આજ દિવાળી, કાલ દિવાળી, ભાજપ તારી છેલ્લી દિવાળી. આ વાત સાથે તમે આ ધોમધોકતા તાકમાં આપણા નેતાને સાંભળવા બેઠા છો ત્યારે તમે દરેક ગામે ગામે જઈને ખૂબ જ ઓછો સમય છે, આ સમય દરમિયાન આપણા તમામ ઉમેદવારોને જીતાડવાનું છે અને ગુજરાતમાં આપણી સરકાર, ગરીબોની સરકાર, મધ્યમ વર્ગના લોકોની સરકાર બનાવવાની છે. એ જ આશા અને અપેક્ષા સાથે વિરમું છું. જય હિન્દ, જય આદિવાસી. ખૂબ સુંદર યુવાનોની વ્યથા અને આદિવાસી સમાજની પણ વાત એમણે કરી. હવે આપણી સમક્ષ ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના ચેરમેન જે મહારાષ્ટ્રથી આવે છે, 6 વાર મંત્રી રહી ચૂકેલા છે, એવા શિવાજીરાવ મુંગેને હું વિનંતી કરીશ કે તેઓ આપની સમક્ષ એમની વાત રજૂ કરે. सबको जय हिंद, जय आदिवासी, जय आदिवासी। मैं आपसे ये बात करना चाहता हूं कि आज आदिवासी पूरे देश में, गुजरात में नहीं पूरे देश में आदिवासी का आर्थिक शोषण हो रहा है। हमको कहीं न्याय नहीं मिल रहा है और उसका सबसे ज्यादा उदाहरण तो आपके यहाँ हमारे आनंद पटेल साहब, उनको हमारे विधायक होने के बावजूद भी उनको मारने की कोशिश की। ये सबसे बड़ी गंदी बात ये गुजरात सरकार ने की है। तो कहने का मतलब ये है कि हमारे विधायक जो है उसको भी प्रोटेक्शन नहीं दे सकते और उनको मारा और उन पर भी केसेस किए। इतनी गंदी हरकतें यहाँ की पुलिस ने की है। तो ये आदिवासी के लिए हमको आह्वान है। अब आपको सबको मालूम है इस देश को आजाद किसने किया? कांग्रेस ने, बीजेपी वाले ने। ये बीजेपी वाले कई लोग तो अंग्रेजों के एजेंट हुआ करते थे और ये देश स्वतंत्र होने के बाद ये देश मजबूत होना चाहिए, ये संगठित होना चाहिए, इस पर अन्याय नहीं होना चाहिए। इसके लिए डॉक्टर बाबा साहेब अम्बेडकर ने जो भारतीय राज्य घटना दी उसका ताकत से अगर किसने मजबूती से अगर समर्थन किया होगा तो कांग्रेस ने किया। कहने का मतलब यह है कि सारे जो चीजें हैं, सारे कानून जो है गरीब लोगों के लिए उसमें आदिवासी आ गया। सारे काम बातें कांग्रेस ने की है। तो ये इनका देखो ना, पैसा कायदा कांग्रेस ने लाया, पैसा कायदा पूरे देश में लागू किया, लेकिन तुम्हारे स्टेट गवर्नमेंट ने उसको बर्बाद कर दिया। उसकी अमलवारी हो रही नहीं क्योंकि इनकी नीयत खराब है, इनकी नीयत आदिवासी के खिलाफ है, इनकी नीयत गरीबों के खिलाफ में है। दूसरा, हम इंदिरा जी के जमाने में, राजीव जी के जमाने, पंडित जवाहरलाल नेहरू के जमाने में सरकारी नौकरियां बढ़ती गई, लेकिन ये सरकार आ गया, सरकारी नौकरियां खत्म हो गई। अब सरकारी नौकरी नहीं रहेंगी तो हमको रिजर्वेशन कहां से मिलेगा? या अनुसूचित जाति है, जमाती है, ओबीसी है, सबके लिए ये सरकारें जो है, दिल्ली की सरकार हो या चाहे ये सरकार है, ये हमको बर्बाद करने पर तुली है। तो एक मैं आपको उदाहरण दूंगा, इंदिरा जी के जमाने में इस देश में एक ही बैंक हुआ करती, सरकारी बैंक, वो स्टेट बैंक ऑफ इंडिया। लेकिन इंदिरा जी ने बोला कि ये प्राइवेट लोग जो है, प्राइवेट लोग कितने हजारों कोटि का नहीं है, लाखों कोटि का व्यवस्था करने वाले थे। उनको अगर ये सारे बैंक को राष्ट्रीयकरण किया और उसके लाखों लोगों को, आदिवासी को, सबको रिजर्वेशन मिला। ये सरकारें रिजर्वेशन हमारी खत्म कर रही है। तो कहने का मतलब है, आपसे विनंती है कि कोई हालत में गुजरात में कांग्रेस आना चाहिए और कांग्रेस यहाँ आती है तो कल चल के लोकसभा भी हमारी कांग्रेस की आएंगी और देश के पंतप्रधान राहुल जी बनेंगे। ऐसी मैं आपको विनंती करता हूं करके, और मुझे पूरा विश्वास है यहाँ के आदिवासी ने इतने बड़े ताकत होने के बावजूद भी
यहाँ के मतदाताओं को बहुत बहुत धन्यवाद देता हूँ। यहाँ के पंतप्रधान होने के बावजूद, यहाँ देश का होम मिनिस्टर होने के बावजूद भी यहाँ कांग्रेस ने अब कम से कम 5-6 सीट का फर्क रहा। इतने बड़े पैमाने पर लोगों ने कांग्रेस को मतदान दिया है। इस बार इस देश की राहुल जी देखो, राहुल जी हमारे महाराष्ट्र में आए थे, शेगांव में 4 लाख लोगों की सभा हुई, 4 लाख लोगों की। तो कहने का मतलब उनको एक मध्य प्रदेश से एक आह्वान आया है कि हम उनको मार डालेंगे। तो राहुल जी ने बोला है, राहुल जी ने क्या बोला है? राहुल जी ने ये बोला है, मेरे दीदी को, मेरे ग्रैंड मदर को मारा है, मेरे पापा को मारा है, मेरे चाहे जिंदगी कुछ भी हो, इस देश की एकता और अखंडता के लिए मैं लड़ूंगा। तो आप लोगों का कर्तव्य है कि आप सब लोग लड़े। और मैं एक नारा दूंगा, मैं बोलूंगा इंदिरा जी गांधी और राजीव गांधी, आप बोलेंगे अमर रहे। इंदिरा जी गांधी, राहुल गांधी अमर रहे बोलेगा। इंदिरा जी गांधी, राजीव जी गांधी, आप बोलेंगे अमर रहे। धन्यवाद। ધન્યવાદ. આપણા ઓલ ઇન્ડિયા આદિવાસી કોંગ્રેસના વડા હતા અને એ આપણને સરસ મજાના નારો બોલાવીને ગયા. અમર રહે બોલવાનું છે આપણે. ઇન્દિરા ગાંધી. હજી જોરથી રાહુલજીનું હેલિકોપ્ટર આવી ગયું છે, અમને સંભળાવવું જોઈએ. ઇન્દિરા ગાંધી, રાજીવ ગાંધી. ખૂબ જ સરસ. આ તમારો જુસ્સો ટકાવી રાખજો. હું વિનંતી કરીશ આદરણીય વડીલ માનનીય ગૌરવભાઈ પંડ્યાને કે આપની સમક્ષ તેમની વાત રજૂ કરે. નમસ્તે. આપણે લાંબા સમયથી જેમની રાહ જોઈને બેઠા છીએ ધોમધકતા તડકામાં, એવા આપણા સૌના લાડકા સન્માનીય આદરણીય રાહુલજી આપણી વચ્ચે પધારી ચૂક્યા છે. હમણાં જ અભિવાદન ઝીલતા ઝીલતા આપણા કોંગ્રેસ પરિવારના સાથીઓનું અભિવાદન ઝીલતા ઝીલતા આપણી વચ્ચે સ્ટેજ પર આવશે. આપણે પ્રચંડ નારાથી એમને આવકારીશું, એમનો જય જયકાર કરીશું. દક્ષિણ ગુજરાતના મારા કોંગ્રેસ પરિવારના હજારોની સંખ્યામાં આવા ધોમધકતા તડકામાં આદરણીય રાહુલજીને સાંભળવા માટે પધારેલા દક્ષિણ ગુજરાતના મારા ભાઈઓ બહેનો, મંચસ્થ આગેવાનો અને સમગ્ર કાર્યક્રમમાં જેમણે સાથ અને સહકાર આપ્યો છે એવા મીડિયા સહિતના મારા ભાઈઓ બહેનો અને મિત્રો, 2022ની ચૂંટણી રાહુલજીનો એક નવો સંદેશો લઈને આવી છે. એ કોણ? રાહુલ ગાંધી, કે જે 2000 કિલોમીટરની પદયાત્રા કરીને આજે તમારી વચ્ચે આ 5 કાકડા ગ્રાઉન્ડ પર અનાવલ મળવા આવ્યા છે. તમને કેમ છો કહેવા આવ્યા છે. એ રાહુલ ગાંધીની વાત લઈને આ 2022ની ચૂંટણી આવી છે. રાહુલજી હમણાં આપણી વચ્ચે આવશે અને આપણને વાત કરશે 2000 કિલોમીટરની પદયાત્રા કરીને આવેલો આપણો નવયુવાન નેતા, અને હજુ 1500 કિલોમીટરની યાત્રા તો બાકી છે. આપણે બધા કહીએ છીએ ને કે ये तो सिर्फ झांकी है, अभी तो बहुत कुछ बाकी है. એ જ્યારે 3500 કિલોમીટરની યાત્રા પૂરી કરશે ને ત્યારે આ ભાજપ વાળાના ભાજા ગગડી જવાના છે. એટલું યાદ રાખજો બધા મિત્રો. જે 22 મિનિટ ના ચાલી શકે, જે 22 મિનિટ 22 મીટર સિક્યોરિટી અને સેફટી વગર નથી ચાલી શકતા, એ એમ કહે છે કે દેશનું ભલું તો અમે જ કરી શકીએ. અરે તમે તમારું પોતાનું ભલું કરવામાંથી ઊભા થાવ તો દેશનું કરવાના ને. આ સમાજને પૂછો, આને પૂછો કે કોનું કેટલું ભલું કર્યું તમે. આ અમારો આદિવાસી સમાજ દક્ષિણ ગુજરાતનો ત્રાહિમામ પોકારી ગયો અને એક નવયુવાન મારો સાથી ભાઈ અનંત જ્યારે આદિવાસી સમાજની લડાઈ લડવા માટે નીકળ્યો
તો એની ઉપર 3 વખત જીવલેણ હુમલા કરવામાં આવ્યા, 3 વખત. અને અધૂરામાં પૂરું, અમારા બધા ઉપર ગુના દાખલ કરવા માંડ્યા. पवन भाई, आपको पता होगा सर, आपको पता होगा, मोगे जी आपको पता होगा, ये हमारा नवयुवान साथी, अरे भाई तो आम आओ, ये सब जो आए તમારા માટે લડે છે, આપણે એના માટે લડવું છે કે નહીં? આ બાજુ વાળા કેમ નથી કહેતા? આપણે આના માટે લડવું છે કે નહીં? લડેંગે, લડેંગે, કોંગ્રેસ, કોંગ્રેસ. આપણા નેતા આપણી વચ્ચે આવી રહ્યા છે. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ ઠાકોર આપણી વચ્ચે આવી ગયા છે. તાલીઓના ગડગડાટથી એમને સ્વાગત કરીએ, એમને વધાવીએ. આવો જગદીશભાઈ. આદરણીય રાહુલજી આપણા સાથી મિત્રોનું અભિવાદન ઝીલી રહ્યા છે અને ટૂંક સમયમાં આપણી વચ્ચે મંચ પર ઉપસ્થિત થશે. તાલીઓના ગડગડાટથી એમને આપણે આવકારીએ. રાહુલજી આવે એટલે આપણે એમનો જય જયકાર કરીએ. રાહુલજી તુમ આગે બઢો, રાહુલજી તુમ આગે બઢો, રાહુલજી તુમ આગે બઢો, રાહુલજી તુમ આગે બઢો. સર આઈએ રાહુલ ગાંધીજીનું ખૂબ ભાવપૂર્વક હાર્દિક સ્વાગત કરીએ છીએ આપણે. રાહુલજી આપણી વચ્ચે આવી પહોંચ્યા છે. તાલીઓના ગડગડાટથી એમનું સ્વાગત કરીએ આપણે. સાથે રાજસ્થાનના મુખ્યમંત્રી આદરણીય અશોક ગેહલોત સાહેબનું પણ હું હૃદયપૂર્વક સ્વાગત કરું છું. અને હવે આપણે આગળનો કાર્યક્રમ શરૂ કરીએ. સૌ પ્રથમ હું વિનંતી કરું છું આપણા વાંસદા વિધાનસભા મત વિભાગના કોંગ્રેસના જાંબાઝ ધારાસભ્ય અને આ ચૂંટણીના ઉમેદવાર નવયુવાન આદિવાસી નેતા ભાઈ અનંત પટેલને વિનંતી કરું છું કે તે આવે, આપણને સ્વાગત પ્રવચન કરે અને સાથે સાથે આદરણીય રાહુલજીનું સન્માન કરે. પણ ત્યાર પહેલા ભાઈ અનંતને હું વિનંતી કરું છું કે આદરણીય રાહુલજીને આદિવાસીઓની પ્રતીક સમાન ફાળિયું પહેરાવીને કાર્યક્રમની શરૂઆત કરે. सर ये हमारे आदिवासियों का प्रतीक है और आपने इस प्रतीक को स्वीकार करके ये पूरे आदिवासी समाज को उपकृत किया है. હું વિનંતી કરું છું ભાઈ આનંદને કે હવે આપણને સંબોધન કરે. ભાઈ અનંત પટેલ. જય આદિવાસી, જય આદિવાસી. लड़ेंगे, लड़ेंगे और लड़ेंगे और लड़ेंगे. आदरणीय भारतना भविष्य एवा अपना सौना नेता राहुल गांधीजी 2000 किलोमीटरनी पदयात्रा भारत जोड़ो करीने आपने મળવા માટે આવ્યા છે, આપણને આશીર્વાદ આપવા માટે આવ્યા છે અને ગુજરાતમાં પરિવર્તન લાવવા માટે આવ્યા છે. આપણી વચ્ચે ઉપસ્થિત રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી, આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના આગેવાન અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા જગદીશભાઈ, આપણી વચ્ચે ઉપસ્થિત રઘુ શર્માજી, આપણી વચ્ચે ઉપસ્થિત ભરતભાઈ અને આપણી વચ્ચે ઉપસ્થિત આપણા સૌના મોટા ભાઈ અને દક્ષિણ ગુજરાતના પ્રભારી
અને હર હંમેશા આપણી શક્તિ બનીને ઊભા રહેતા ખૂબ મહેનતુ એવા BM સંદીપજી, આપણા તમામ ઉમેદવારશ્રીઓ, ગૌરવભાઈ તેમજ આદરણીય મંચ, છેલ્લા કેટલાઓ વર્ષોથી આપણે પરિવર્તનની રાહ જોઈ રહ્યા છે. છેલ્લા કેટલા સમયથી આપણે પરિવર્તન ઈચ્છી રહ્યા છે, પરંતુ આ 2022માં આપણે પરિવર્તન લાવવું છે. અને પરિવર્તન કેમ લાવવું છે? કારણ કે આ ચોર લુચ્ચી સરકાર આપણને આદિવાસીઓની જળ જંગલ જમીન પર દોડો નાખી રહી છે અને અવનવા પ્રોજેક્ટો લાવીને એની જમીન, જંગલ અને પાણી લૂંટી રહી છે. એના માટે આપણને પરિવર્તનની જરૂર છે. આદિવાસી સમાજના યુવાનો જ્યારે શિક્ષણ મેળવવા માટે તડપી રહ્યા છે, ત્યારે આ સરકાર આદિવાસી વિસ્તારની શાળાઓ બંધ કરી રહી છે. એના માટે આપણને પરિવર્તનની જરૂર છે. આ વિસ્તારમાં જે મોંઘવારી છે, એ મોંઘવારી દિવસે ને દિવસે વધી રહી છે. ગેસના સિલિન્ડરના ભાવ કોંગ્રેસની સરકારમાં 450 રૂપિયા હતા અને અત્યારે ભાવ છે 1150. એટલા માટે આપણી બહેનો પરિવર્તન માંગી રહી છે અને આપણે પણ પરિવર્તન એક સંકલ્પની જેમ લેવાનો છે. લેશો ને પરિવર્તન? જોઈએ છે ને પરિવર્તન? આપણે પરિવર્તન લઈને રહેશું ને? તો 1 તારીખે આપણે પરિવર્તન માટે કોંગ્રેસ પક્ષના ઉમેદવારને મત આપવાનો છે. અને આપણા આદિવાસી સમાજ પર જે અત્યાચારો થયા છે, રવિ અને સુનિલ ડાંગના 2 નવયુવાનોને ફાંસીએ લટકાવી દીધા છે, એમનું અપમૃત્યુ થયું છે. એના માટે આદિવાસી સમાજે આંદોલન કર્યું છે. એને ટેકો આપવા માટે રાહુલજી આવ્યા છે. પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ આપણે રદ કરવાનો છે. એના માટે રાહુલજી આવ્યા છે. અને રાહુલજી આદિવાસી સમાજની જળ જંગલ જમીન બચાવવા માટે એક સૈનિકની જેમ, આદિવાસી સૈનિકની જેમ અહીંયા ઉભા છે. ત્યારે આપણે સૌએ એમનું સ્વાગત કરીને આપણે એક નેમ લેવાની છે. આ વખતે કોણ આવશે? કોંગ્રેસ આવશે, કોંગ્રેસ આવશે ને કોંગ્રેસ આવશે. આપણા તમામે તમામ કામો જે અધૂરા છે એ કામો પૂરા થશે. અવનવા પ્રોજેક્ટો, વેદાંતા પ્રોજેક્ટ, પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, લેપર્ડ સફારી પાર્ક પ્રોજેક્ટ, તેમજ પાર તાપી નર્મદા રિવર લિંક પ્રોજેક્ટ, ભારતમાલા પ્રોજેક્ટ, આ તમામ પ્રોજેક્ટ આપણી સરકાર આવશે તો રદ થશે. એટલું જ કહીને વિરમું છું. સૌને જય આદિવાસી, જય જોહાર. લડેંગે, લડેંગે, और लड़ेंगे. સૌનો આભાર. ભાઈ અનંત પટેલ નો ખૂબ ખૂબ આભાર. હવે બેન હેમાંગીબેન ગરાસિયા, મહુવા વિધાનસભાના ઉમેદવાર ને વિનંતી કરીશ કે 2 મિનિટ સભાને સંબોધે. आदरणीय राहुल जी और हमारे प्रदेश के अध्यक्ष माननीय श्री जगदीश भाई ठाकुर, हमारे प्रभारी रघुनाथ शर्मा जी, पूर्व प्रमुख भरत जी और BM संदीप जी, हमारे बीच मंचस्थ सभी नेतागणों को मेरा सादर प्रणाम. और मेरे कार्यकर्ता भाइयों बहनों और आप सबका मैं हार्दिक अभिवादन करती हूँ. राहुल जी, आप 2000 किलोमीटर की पद यात्रा करने के बाद हमको मिलने आए, इसलिए हम तहे दिल से आपका आभार मानते हैं. हम सब आदिवासी महिलाएं आपकी सिपाही है, स्वर्गस्थ इंदिरा जी की सिपाही है, सोनिया गांधी की सिपाही है और आपके भी हम सिपाही हैं. क्योंकि कांग्रेस पार्टी हमेशा सत्य के साथ रही है और राहुल जी के 8 वचन जो सब अब गुजरात पूरे में चर्चा में है, इसीलिए गुजरात में परिवर्तन जरूर से आएगा. और इंदिरा जी ने हमको जमीन का हक दिया है, इसलिए हम आदिवासी समाज आज तक उनके ऋणी है. वो 1 दिसंबर हम कांग्रेस तरफी वोटिंग करके सबको जिताएंगे रहेंगे. जय जय गरवी गुजरात. બેન હેમાંગીની બેનનો ખૂબ ખૂબ આભાર. હવે આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના જુજારો નેતા અને ભૂક્કો કાઢી નાખીશ, ભૂક્કો ભાજપ ન કરવા વાળા ભાઈ
મુરબ્બી જગદીશભાઈ ઠાકોર સાહેબને વિનંતી કરીશ. સમગ્ર દેશમાં અને સમગ્ર વિશ્વ ના બુદ્ધિજીવીઓ, સમગ્ર વિશ્વને તોડવા વાળી તાકાતો, સમગ્ર વિશ્વને જોડવા વાળી તાકાતો દેશમાં અને રાજ્યમાં નફરતની ખેતી કરવાની સામે, ભાઈચારાને, માનવતાને ખતમ કરવાની સામે ભારત જોડોના પ્રણેતા, અમારા સૌનું ગૌરવ અને આખા દેશમાં ભારત જોડોની પદયાત્રા લઈને સમગ્ર દેશ અને વિશ્વમાં ભાઈચારાને ભારત જોડોનો સંદેશો આપ્યો છે એવા આદરણીય લોક લાડીલા રાહુલજી, યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોત સાહેબ, અહીંયા ઉપસ્થિત સંદીપજી, માન્ય ભરતસિંહજી, માન્ય ગૌરવભાઈ, એઆઈસીસી ના અમારા સૌ પાર્લામેન્ટ જિલ્લાના આગેવાનો, સમગ્ર દક્ષિણ ગુજરાતમાં થી પધારેલા પ્રદેશ, જિલ્લા, તાલુકા અને ગ્રામ્ય વિસ્તારના મારા ભાઈઓ, બહેનો, યુવાન दोस्तों ने वाला पत्रकार मित्रों, सर अभिनंदन करते हैं दक्षिण की ये पवित्र भूमि पे पदयात्रा एक पण दिवस छोड़वी नहीं અને છતાં આદિવાસી ઉપર જોર જોલમ કરતી ભાજપ ગુજરાતની કે દેશની ભાજપને ટક્કર આપીશું એ તાકાત આપવા માટે રાહુલજી આજે આપણી વચ્ચે છે. રાહુલજી, આ તમારા સિપાહીઓ છે. આ કોંગ્રેસમાં પ્રધાનમંત્રીને કાળા વાવટા બતાવે તો પાસા પૂરે દિવાળી જેલમાં જાય કાર્યકરની. સાહેબ, આદિવાસીઓના હક અધિકાર માટે અમારો અનંત કે અમારા ધારાસભ્ય લડે, પોલીસ એની બોચી પકડીને મારી નાખવાની વાત કરે. સાહેબ, અમારા આદિવાસીઓ અને કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીના જોર જુલમની સામે લડે છે ત્યારે ખોટા કેસો કરી એ ચૂંટણી ના લડે ને ઘરમાંથી બહાર ના નીકળે એવા કાવતરા ભારતીય जनता पार्टी કરી રહી છે. राहुल जी, आप साचू कहो છો कि अंग्रेज की गोली से नहीं डरे तो ये भाजप क्या चीज है. અને એટલે જ આજે રાહુલજી આપણને વધારે વાત કરશે. સાહેબ, કિન્નાખોરી તો જુઓ. આજે 2 હેલિકોપ્ટરમાં આદરણીય વેણુગોપાલજી આવવાના હતા, રઘુ શર્માજી આવવાના હતા, સુખરામ રાઠવાજીને બધા આગેવાનો આવવાના હતા. વડાપ્રધાનનો કાર્યક્રમ છે એટલે હેલિકોપ્ટરની મંજૂરી બંધ. સાવધાન રહેજો, તાકાતથી લડજો. અહીંયાથી કહું છું, આ મીડિયાના મિત્રો બેઠા છે ને કે ભારતીય જનતા પાર્ટીની 70 કરતા વધારે બેઠકો આવતી નથી, એના પગ નીચેથી ગુજરાતમાં ધરતી ખસી ગઈ છે. राहुल जी, चुनाव नहीं जीत रही भाजपा. भाजपा का वर्कर डिमोरलाइज है. गुजरातनी प्रजा એને જાકારો આપે છે ત્યારે જેલોમાં જે ગુંડાઓ છે, અસામાજિક તત્વો છે, જેલોમાં જઈ અને મીટિંગો કરે છે અને જેલોમાં ગુનેગારોને મહિનાનો પેરોલ આપે છે. ભાજપ વાળા તારી સાથે છે, સરકાર તારી સાથે છે. કોંગ્રેસને જેટલું નુકસાન કરવું એટલું કર. આવી નીતિથી ભાજપ ચાલી રહ્યું છે. તમે ગુંડાઓને જેલમાંથી છોડો, તમે ડાકુઓ લાવો, તમે આખા દેશ અને દુનિયાનું આર્મી ઉતારો, પણ કોંગ્રેસનું રાહુલજીનું આ લશ્કર છે, આ દળ છે, એ તાકાતથી મુકાબલો કરશે. લડેંગે. હજુ બરાબર જામતું નથી આ બાજુ. લડેંગે.
थैंक यू वेरी मच. મુરબ્બી જગદીશભાઈનો ખૂબ ખૂબ આભાર. હવે રાજસ્થાનના યશસ્વી મુખ્યમંત્રી અને ગુજરાતમાં જે યોજનાઓ રાહુલ ગાંધીજીએ જાહેરાત કરી છે એ યોજનાના પ્રથમ ચરણમાં અમલીકરણ કરવાવાળા યશસ્વી મુખ્યમંત્રી અશોક ગેહલોતજીને વિનંતી કરીશ કે સભાને સંબોધે. આદરણીય શ્રી અશોક ગેહલોતસિંહ આપણને સંબોધન કરે ત્યાર પહેલા આ વિસ્તારના આદિવાસી નવયુવાનો આદરણીય રાહુલજીને મોમેન્ટો આપીને એમનું સન્માન કરવા માંગે છે. જલ્દી આવી જાઓ ભાઈ. મનીષભાઈ આવા દો, આવા દો. 4 જણા 4. ખૂબ ખૂબ આભાર. નિકુંજ આપી દો જલ્દી. બસ ખતમ. हमारे सबके महबूब नेता आदरणीय राहुल गांधी जी, जगदीश ठाकुर जी प्रदेश अध्यक्ष, भरत सोलंकी जी, पी यादव जी, गौरव पांडे जी, यहाँ उपस्थित विधायक आनंद चौधरी जी, पूना जी, गामीन, अनंत पटेल जी, सुनील भाई और तमाम हमारे जो उम्मीदवार है, लोकप्रिय उम्मीदवार आपके समस्त जिला अध्यक्ष, पदाधिकारीगण, भाइयों और बहनों, नौजवान साथियों, मुझे बहुत प्रसन्नता है. पूरे गुजरात के अंदर लोगों में खुशी की लहर है कि राहुल गांधी अपनी यात्रा छोड़ के वो दिल्ली भी नहीं जा रहे हैं और वो आए हैं आपके बीच में चुनाव के महत्व को समझते हुए कि गुजरात का चुनाव किसी भी रूप में कांग्रेस के लिए कम महत्व का नहीं है. ये चैलेंज है. देश के जो हालात हैं, जिसके लिए राहुल गांधी का कारवां निकल पड़ा है पद यात्रा में, आज़ादी के बाद सबसे लंबी पद यात्रा, कठिन पद यात्रा, बहुत टफ है. ये 3,500 किलोमीटर की ये कारवां निकल पड़ा है. काय के लिए? क्योंकि पूरे देश के अंदर एक ही सबके जहन में बात है, महंगाई की भयंकर मार, कमर तोड़ महंगाई, बेरोजगारी हर परिवार को परेशान कर रही है, माँ बाप को भी, कि बच्चे का क्या भविष्य होगा जब ये पढ़ लिख जाएगा. तो कोई प्लान नहीं है भारत सरकार के पास में, इंडिया गवर्नमेंट के पास में. ना सरकारी नौकरी है और ना इन्वेस्टमेंट आ रहा बाहर का, बल्कि इन्वेस्टमेंट जा रहा है बाहर दुनिया के मुल्कों के अंदर. ये तमाम परेशानियों से घिरा हुआ देश है ये, और ऊपर से चैलेंज है डेमोक्रेसी को. ना शांति, ना सद्भाव, ना प्यार मोहब्बत, ना सद्भावना देश के अंदर. तनाव है, हिंसा का माहौल है, और हिंसा का भड़काने वाले ही लोग हैं. ये फासिस्ट लोग हैं. इनका कोई विश्वास नहीं है लोकतंत्र के अंदर. मुखौटा पहन के लोकतंत्र में चुनाव जीतने वाले लोग हैं ये. उसके खिलाफ में राहुल गांधी की यात्रा है, जो पद यात्रा के रूप में कितना रेस्पॉन्स मिल रहा है पूरे देशवासियों का. आप कल्पना देखते हैं टीवी के अंदर. यात्रा का संदेश तो कुछ, यात्रा एक मार्ग निश्चित होता है. लोग कहते हैं गुजरात में क्यों नहीं यात्रा निकाली गई. अरे भाई, उनका मकसद पूरे देशव्यापी है, उसमें गुजरात भी आता है. गुजरात के हर गांव में, हर घर में मैसेज चला गया है, राहुल गांधी जी क्यों यात्रा निकाल रहे हैं, जिसकी आज जरूरत है पूरे देश को, चुनौती के रूप में हमारे सामने है. इसलिए आज राहुल गांधी एक नेता ही नहीं बल्कि
जन नेता बनना जा रहा है, जन नायक बनने जा रहे हैं इस देश के। आप देखेंगे जन नायक के रूप में ये देश को नेतृत्व प्रदान कर रहे हैं। यात्रा के बाद में यात्रा ही रुकने वाली नहीं है। जो मुद्दे उठाए हैं चुनौतियों के रूप में, अर्थव्यवस्था गर्त में जा रही हो, कोई परवाह नहीं हो रही सरकार को। 76 साल में क्या किया ये जुमला अभी तक चल रहा है। कांग्रेस मुक्त भारत बनाएंगे। अरे कांग्रेस मुक्त भारत बनाने वालों सुन लो, कांग्रेस आज भी राष्ट्रीय पार्टी जो पूरे 6 लाख गांवों के अंदर इकाइयां हैं। सरकार वाली बन गई हो बीजेपी की, आज उनको कोई जानते ही नहीं। दक्षिण के अंदर, नॉर्थ ईस्ट के अंदर वो राष्ट्रीय पार्टी नहीं है। तो बड़ी बड़ी बातें कर दावे करते हैं। इसलिए मैं कहना चाहूंगा कांग्रेस मुक्त भारत की बात करने वाले खुद मुक्त हो जाएंगे। कांग्रेस कभी मुक्त नहीं होगी, मैं निवेदन करना चाहता हूं आपको। इसलिए मैं आपका आह्वान करूंगा, एक एक सीट का सवाल है। अभी राहुल जी का आप सुनेंगे विस्तार से। मैं आपको यही आह्वान करना आया हूं। पिछली बार ये आप लोगों ने खूब आशीर्वाद दिया राहुल जी को, हम सबको, और हम पहुंच गए थे सरकार बनाने के कगार पर पहुंच गए थे। उन्होंने फाउल खेला सूरत के अंदर, नॉर्थ गुजरात के अंदर 10-15 सीटें कम रह गई, वरना आज सरकार उनकी नहीं होती 17 के अंदर। इतना प्यार आपने दिया राहुल जी को। और मैं आपको कहना चाहूंगा इस बार तो उनकी यात्रा का संदेश जो घर घर में गया है उसको आप आत्मसात कीजिए। इतनी सरकार विरोधी लहर मैंने कभी नहीं देखी आज तक, कभी किसी सरकार के अंदर। पूरा मंत्रिमंडल बदलना पड़ा इनको, मुख्यमंत्री सहित। इतिहास में कभी आज तक ऐसा कभी नहीं हुआ कि मंत्री नहीं, मुख्यमंत्री नहीं, तमाम मंत्री और मुख्यमंत्री सब बदल गए। आप बता दीजिए इसका मतलब कोरोना के अंदर क्या हालात हुए, कितने लोग मारे गए। अरे जिप चढ़ती गई सड़कों पर, एम्बुलेंस के अंदर, कारों के अंदर, बोला नहीं देश। शराब नकली शराब से मर गए 70 लाख, कोई परवाह नहीं करी गई। अभी मोरबी में 135 लोग मारे गए, हमने कोई आरोप नहीं लगाया। हमने खाली इतना ही कहा आप हाई कोर्ट के सिटिंग जज से, रेटा जज से जांच करवाओ, सच्चाई सामने आएगी, एक्शन होगा। जिन लापरवाही करी तो आगे लोग भय में रहेंगे, गलती नहीं करेगा, वो भी इनको मंजूर नहीं। गुजरात हाई कोर्ट को लेना पड़ा, संज्ञान लेना पड़ा है। इसलिए आज मौका आपके सामने है सरकार बदलने का। 27 साल बहुत होते हैं। अब तो मोदी जी हर वीक क्यों आ रहे हैं यहाँ पर? जब से यूपी चुनाव जीते लगातार हर वीक यहाँ आते हैं और गांव गांव में फिर रहे हैं। क्यों फिरने की जरूरत है? मुख्यमंत्री पद, प्रधानमंत्री पद बहुत बड़ा होता है। गुजरात का प्रधानमंत्री है, अपना पे बड़ी बात है। आज जरूरत क्या पड़ गई उनको, अमित शाह जी को? किस प्रकार उतारा गया सब मंत्रियों को यहाँ पर? इसका मतलब है जमीन खिसक रही है, घबरा गई है बीजेपी, ये पूरी जान लगा रही है, भावना में बह करके आपको वोट लेने की कोशिश कर रही है। इस बार मैं आपसे अपील करूंगा, कोई भावना में नहीं बहे। सच्चाई है कि कुशासन चला 5 साल तक। इस बार मौका दीजिए कांग्रेस को। और कांग्रेस आपको जो वचन दिए हैं, राहुल गांधी जी ने वचन दिए हैं। और आखिर में कहना चाहूंगा, राहुल गांधी वो व्यक्ति है, पहले घोषणा पत्र निकलते थे, इन्होंने कहा नहीं, आप जनता को पूछो फिर घोषणा पत्र जारी करो। उसका नाम बदला गया जन घोषणा पत्र। आप सबको पूछ करके घोषणा पत्र जारी हुआ है। वचन में जानता हूं, मैं आपका टाइम नहीं लूंगा, वचन एक से एक बढ़ के वचन है। राजस्थान सरकार ने उन वचनों को पूरा किया है। एक्सपेरिमेंट करने के बाद में लाएंगे, लेके आए हैं। तो मैं आपको आह्वान करूंगा, निवेदन करूंगा, आग्रह करूंगा, कृपा करके सरकार बनते ही वचन पूरे करने का पूरे करना शुरू होगी। राहुल गांधी जी खुद मॉनिटरिंग करते हैं। सरकार जब राजस्थान, मध्य प्रदेश, छत्तीसगढ़ की बनी, लगातार मॉनिटरिंग चल रही है कि जो आपने वादे किए हैं। घोषणा पत्र का मतलब ही होता है आप वादे करके चुनाव जीत के आते हो, फिर घोषणा पत्र भूल जाते हो। राहुल जी कहते नहीं, वादे किए या तो लिखो मत, लिखो तो उनको निभाओ, इसलिए वो वादे किए जाते हैं। उसी सिद्धांत पे हम लोग चलना चाहते हैं। इसलिए आपको मैं विश्वास दिलाता हूं, एक बार जिता के देखो कांग्रेस को, वचन पूरे होंगे। और लफारी जो आप पार्टी कर रही है उनका ग्राफ नीचे आ रहा है। उनको पूछो आपने हिमाचल में पूरा कैंपेन विड्रॉ क्यों कर लिया? वहां भी ये लफारी करते थे, झूठे वादे कर रहे थे।
हिमाचल के अंदर केजरीवाल जी अचानक क्या हो गया, रोड शो किए, वादे किए, पूरा अपने बोरिया बिस्तर गोल कर लिया, ऑफिस बंद कर दिए, यहाँ आ गए, यहाँ झूठे वादे करने लग गए। गुजरात की जनता समझ चुकी है कि इनकी कोई क्रेडिबिलिटी नहीं रही है। इसलिए मैं आपको यही निवेदन करूंगा, कृपा करके आप इस बार मौका दीजिए। आपके एक से बढ़ के एक आपके उम्मीदवार खड़े किए गए सोच समझ करके, और आपको मालूम है कि किस प्रकार से अनंत पटेल जो है संघर्ष करता है, वो भी आप जानते हैं। संघर्ष की राजनीति हम करते हैं। बीजेपी के कार्यकर्ताओं ने हमला किया, हमारे अनंत पटेल पे किया, गौरव पंड्या पे किया, उल्टा केस 307 का इनके ऊपर बना दिया गया। बताइए, 4 लोगों को पास में फंसा दिया गया, काले झंडे दिखा दिए प्रधानमंत्री को। क्या काला झंडा दिखाना डेमोक्रेसी जुल्म है? ये लोग सहन नहीं करते असहमति को, ये लोग सहन नहीं करते हैं आलोचना को, जबकि आलोचना और असहमति तो लोकतंत्र उसके बगैर चल नहीं सकता। इसलिए मैं कहना चाहूंगा कि अब समय आ गया है कि आप इन बातों का करार जवाब दें। यही बात कहता मैं अपनी बात समाप्त करता हूं। धन्यवाद। जय हिंद। धन्यवाद। ગેહલોત સાહેબનો ખૂબ ખૂબ આભાર। અને હવે જેની આપણે આતુરતાથી રાહ જોતા હતા અને આખો દેશ આતુરતાથી રાહ જોઈ છે અને 3000 કિલોમીટરની પદયાત્રા પર નીકળી ચૂક્યા છે એવા માનનીય રાહુલ ગાંધીજી। अशोक गहलोत जी, जगदीश ठाकुर जी, भरत सिंह सोलंकी जी, पीरजादा जी, शिवाजी राव मोगे जी, अनंत पटेल जी, गरसिया जी, आनंद चौधरी जी, पूना जी गामित जी, सुनील गामित जी, किसान पटेल जी, कांग्रेस पार्टी के हमारे सब प्यारे कार्यकर्ता, भाइयों और बहनों, प्रेस के हमारे मित्रों, आप सबका यहाँ बहुत बहुत स्वागत। ऐसी गर्मी में आप आए, हमारी बात सुनने आए, इसके लिए दिल से बहुत धन्यवाद। આપ સૌનું રાહુલજી અંતરથી દિલથી સ્વાગત કરે છે કે આટલી ગરમીમાં પણ આટલી મોટી સંખ્યામાં આપ એમને મળવા સાંભળવા અહીંયા પધાર્યા છો। આપ સૌનો ધન્યવાદ વ્યક્ત કરે છે। 70 दिन से अब हम कन्याकुमारी से लेकर श्रीनगर की यात्रा पे चल रहे हैं। 70 દિવસથી કન્યાકુમારી ભારતનો છેડો દક્ષિણનો, ત્યાંથી કાશ્મીર તરફની યાત્રા રાહુલજી આખા હજારો લોકો સાથે કરી રહ્યા છે। तकरीबन 2000 किलोमीटर हम चल लिए हैं और 1500 किलोमीटर और चलेंगे। 2000 કિલોમીટર રાહુલજી એક જન સહેલાવની સાથે ચાલી ચૂક્યા છે અને બીજા 1500 કિલોમીટર હજુ આગળ કન્યાકુમારીથી એ કાશ્મીર સુધી ચાલવાના છે। और हमारे साथ लाखों लोग, लाखों किसान, बेरोजगार युवा, माताएं, बहनें, आदिवासी, दलित, पिछड़े, अल्पसंख्यक, सब लोग हमारे साथ इस यात्रा पे चल रहे हैं। લાખો લોકો, જેમાં ખેડૂતો, મહિલાઓ, બેરોજગાર યુવાનો, દલિત, આદિવાસી, લઘુમતી, ગરીબ, પછાત, સૌ વર્ગના લોકો જે પીડિત છે આ દેશમાં, એ રાહુલજીની સાથે એ યાત્રામાં જોડાઈને ચાલી રહ્યા છે। मीडिया इतना दिखाती नहीं है, मगर अगर आप वहां आए, दिखाते नहीं है बिल्कुल। अगर आप वहां आए तो आपको एक नदी से दिखाई देगी जिसमें लाखों लोग बह रहे हैं, चल रहे हैं।
આ મીડિયાના મિત્રો દુઃખ સાથે કહેવું પડે કે આટલો મોટો એક પ્રવાહ નદીનો સરિતાનો દરિયા જેવો જતો હોય પણ એને બતાવતા નથી. એ બતાવે તો આખો દેશ અને દુનિયા જાણે. और नदी में कोई नफरत नहीं, कोई क्रोध नहीं, कोई हिंसा नहीं, सिर्फ भाईचारा. कोई नफरत नहीं, कोई क्रोध नहीं, कोई हिंसा नहीं, फक्त भाईचारो, दया, करुणा અને પ્રેમ. कोई पीछे रह जाता है, गिर जाता है, एकदम सब लोग उसकी मदद करते हैं, उठा लेते हैं. કોઈ પડી જાય, કઈ વાગ્યું કર્યું હોય તો તરત બધા જોડાઈને એને લઈ ઊંચકી અને મદદમાં તરત હાજર થઈ જાય છે. मोहब्बत की, प्यार की ये एक यात्रा है. આ પ્રેમ અને લાગણી, દયા, કરુણા, પ્રેમની યાત્રા છે. इसमें सब लोग आ जाते हैं. कोई ये नहीं पूछता भैया तुम्हारी जात क्या है, धर्म क्या है, भाषा कौन सी बोलते हो, आयु क्या है, बुजुर्ग हो, जवान हो, महिला हो, पुरुष हो, कोई नहीं पूछता. આમાં કોઈ કોઈનો ધર્મ, જાતિ, ભાષા, ઉંમર, પુરુષ, સ્ત્રી એને બદલે આખો માનવ સમુદાય એ બધો રાહુલજીની જોડે ચાલે છે. और सुबह हम शुरू करते हैं 6 बजे शुरू करते हैं, रात को 7-8 बज जाते हैं, मगर थकान बिल्कुल नहीं होती. સવારના વહેલા 6 વાગ્યાથી શરૂ કરે અને સાંજના 7-7:30 વાગે પણ છતાં કોઈને એવો થાક લાગતો નથી. બધા એટલા જ પ્રેમ અને ઉત્સાહમાં હોય છે. पता नहीं आपने देखा या नहीं, मगर अभी यहां भी जब हमें गाड़ी में बैठाने की कोशिश की मैं पैदल आ गया. અહીંયા પણ હેલીપેડ પરથી જ્યારે ઉતરીને ચાલવાનું અમે બધાએ કીધું રાહુલજી આ કોન્વોયમાં તો કે નહીં मैम ये तो आ गए, गुजरात आना था, नहीं तो हम तो पैदल यात्रा हमारी चालू ही है. यात्रियों के पैर छिल गए, 2 हमारे यात्रियों की मृत्यु हो गई, शहीद हो गए, मगर यात्रा नहीं रुक रही. લોકોના પગમાં છાલા પડી ગયા અને 2 જણા બિચારા સ્વર્ગમાં ગયા, ધામમાં ગયા. પણ છતાંય આ યાત્રા, ભારત જોડો યાત્રા સતત ચાલતી છે, ચાલુ રહી છે. और मैं आपको बता भी नहीं सकता मतलब कितनी मोहब्बत, कितना प्यार जनता हम सबको वहां दे रही है. અને તમને કહેતા એવું એટલું ગૌરવ આનંદ થાય કે એટલો બધો પ્રેમ, એટલી બધી લાગણી, એટલા બધા આશીર્વાદ વરસાવે છે પ્રજા કે જે આ શબ્દોમાં એનું વર્ણન કરી શકાય નહીં. मैं आज गुजरात आया और ये रास्ता महात्मा गांधी जी ने गुजरात से हिंदुस्तान को दिया था. અને આ જે ભારત જોડની વાત, આ ગુજરાત, આ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું એમણે આ દિશા આપી હતી અને એ દિશામાં રાહુલજી ભારત જોડો આ કાર્યક્રમ કરી રહ્યા છે ગાંધીજીની. हिंदुस्तान को जोड़ने का काम महात्मा गांधी जी जो गुजरात के थे, एक गुजराती थे, उन्होंने किया था. આજે હિન્દુસ્તાનના ભારત જોડોનું કામ એક ગુજરાતી હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અને એમણે બતાવ્યું હતું અને એના દ્વારા ભારત જોડોનું કામ શરૂ થયું હતું. इस यात्रा में भी आपकी सोच है, आपके संस्कार हैं, आपका इतिहास है, आपकी हिस्ट्री है. અને આ એ ભારત જોડો યાત્રામાં આ ગુજરાતનો ઇતિહાસ છે, ગુજરાતની સ્ટોરી છે, ગુજરાતની લાગણી છે, ગુજરાતના સંસ્કાર છે અને આ ગુજરાતીઓ રાષ્ટ્રપિતાની દોરવણીથી ચાલતી ભારત જોડો યાત્રા છે. यात्रा में खुशी हो रही है मगर दुख भी है. યાત્રામાં આનંદ થાય છે કે આટલા લાખો લોકો જોડાઈ રહ્યા છે, ધર્મ, જાતિ, ભાષા બધું છોડીને. પણ જોડે જોડે થોડું દુઃખ પણ થાય છે. आप पूछोगे दुख किस बात का? તમને એમ થાય કે દુઃખ કયા કારણે થાય છે? भारत जुड़ रहा है, कोई भारत- नफरत नहीं है, हिंसा नहीं है, भाईचारा है, तो दुख किस बात का? ભારત યાત્રામાં દુઃખ નથી, હિંસા નથી, નફરત નથી, તો પછી દુઃખ કઈ વાતનું? એ આ રાહુલજી કહે છે તમને. भाई और बहनों, दुख किसानों से बात कर कर होता है, युवाओं से बात कर कर होता है, आदिवासियों से मिलकर होता है. આ દુઃખ એટલા માટે થાય છે કે આદિવાસીઓને મળીને, ખેડૂતોને મળીને, લોકોને મળીને,
પીડિતોને મળીને એ દુઃખ થાય છે એમની વાતો સાંભળીને. किसानों को सही दाम नहीं मिलता, ખેડૂતોને એના વ્યાજબી ભાવ નથી મળતા, बीमा का पैसा नहीं मिलता, વીમાના પૈસા નથી મળતા, कर्जा नहीं माफ होता, એમનું દેવું માફ કરવામાં નથી આવતું, युवा बेरोजगार हैं, યુવાનો બેરોજગાર છે, उनके सपने टूटते जा रहे हैं, અને એમના સપનાઓ ચૂર ચૂર થઈ જાય છે. कोई इंजीनियर बनना चाहता है, पढ़ाई की, माता पिता ने पैसे डाले, आज मजदूरी कर रहा है. કોઈ માણસ માતા પિતા પેટે પાટા બાંધીને ભણાવ્યા હોય અને છતાં એ એન્જિનિયરને બદલે મજૂરીનું કામ કરે છે, એવા યુવાનો મળેલા છે. कल शाम को एक युवा हमारी यात्रा में आया, उसका नाम राम था. ગઈકાલે યાત્રામાં એક યુવાન મળ્યો જેનું નામ રામ હતું. मेरे से गले मिला और रोने लगा. ગળે વળગીને બિચારો ધ્રુસકે રડી પડ્યો. मैंने उससे पूछा, क्यों रो रहे हो, क्या हो गया? મેં પૂછ્યું કે ભાઈ તને શું થયું, તું કેમ રડે છે? कहता है, कोरोना में मेरा पूरा परिवार मर गया. કોરોનામાં મારું આખું કુટુંબ ચાલુ ગયું, એ મૃત્યુ પામ્યું. राहुल, मैं अकेला हूं, मेरा कोई इस दुनिया में नहीं है. રાહુલજી, હવે હું એકલો રહી ગયો, હવે દુનિયામાં મારું કોઈ નથી, હું એકલો જ રહી ગયો છું. अस्पताल में मैंने डॉक्टरों के सामने हाथ जोड़े, रोकर हाथ जोड़े, मेरे माता पिता को उन्होंने नहीं बचाया. ડોક્ટરોને હાથ જોડ્યા, રડતા રડતા ખૂબ કહ્યું અને એમ કહ્યું કે મારા માતા પિતાને બચાવો, પણ મારા માતા પિતાને બચાયા નહીં. मेरे हाथों में मेरी मां ने अपना दम तोड़ा. મારા હાથમાં મારા માતા મને યાદ આવે છે, મને દર્દ થઈ રહ્યું છે, દુઃખ થઈ રહ્યું છે. राहुल, मैं बेरोजगार हूं, હું બેરોજગાર છું, मुझे कोई रास्ता नहीं दिख रहा है. મને કોઈ રસ્તો નથી દેખાતો, હવે શું કરું? ये युवा अकेला नहीं है भाइयों और बहनों, ऐसे लाखों युवा हिंदुस्तान में हैं. અને આ એકલો નહીં, એવા લાખો યુવાનો આજે હિન્દુસ્તાનમાં છે. आदिवासियों से बात करो तो कहते हैं हमारी जमीन छीनी जा रही है. આદિવાસીઓએ વાત કરી તો આદિવાસીઓ કહે છે કે અમારી જમીન લઈ લેવામાં આવે છે, અમારી પાસેથી છીનવી લેવામાં આવે છે. बिना हमसे पूछे हमें हटा दिया जाता है और किसी इंडस्ट्रियलिस्ट को, किसी अरबपति को हमारी जमीन दे दी जाती है. અમને પૂછ્યા કર્યા વગર, કયા વગર અમારી જમીન લઈ અને ઉદ્યોગપતિઓને આપી દેવામાં આવે છે, એનો કબજો આપી દેવામાં આવે कोई છે. मुआवजा, कोई कॉम्पेंसेशन नहीं मिलता, हमें परे कर दिया जाता है. અમને और हमारी जमीन, हमारी मां उद्योगपतियों के हवाले कर दी जाती है. અમારો કબજો લઈ અમને કોઈ મુઆવજો, કોઈ કોમ્પન્સેશન કશું જ આપવામાં આવતું નથી, અને એ જમીન લઈ અને પેલા ઉદ્યોગપતિઓમાં અને આપી દેવામાં આવે છે, અમને બેદખલ કરી દેવામાં આવે છે. और यहां भी वही काम हो रहा है. અને અહીંયા પણ એ જ પ્રકારની વૃત્તિ આ સરકારની ભારતીય इसीलिए आपने अनंत के लिए ऐसी ताली बजाई, એટલા માટે જ આપે આનંદભાઈ માટે આટલી બધી તાળીઓ વગાડી, क्योंकि ये आपकी जमीन के हक के लिए लड़ रहा है. અને એટલા માટે કે આપના અધિકાર માટે, જમીન માટે આ આગેવાન લડી રહ્યા છે, आपके भविष्य के लिए लड़ रहा है. આપના ભવિષ્ય માટે લડી રહ્યા છે. इसने कहा कि हम लड़ेंगे, એમણે કહ્યું કે આપણે લડીશું, इसको कहना चाहिए हम जीतेंगे. અને આપણે જવાબ આપવો જોઈએ કે હમ જીતેંગે, આપણે જીતીશું, આપણે લડીશું, આપણે જીતીશું. आदिवासियों के साथ मेरे परिवार का बहुत गहरा रिश्ता है. આદિવાસી સમાજ સાથે બહુ પુરાનો પારિવારિક, દાદા પિતા માતા બધાનો બહુ જૂનો લાગણીનો સંબંધ છે. मैं आपको एक कहानी बताना चाहता हूं. આપને એક સરસ વાત યાદ કરાવીને આપને કહેવા માંગુ છું. मैं छोटा सा लड़का था, 6-7 साल का. दादी ने मुझे, इंदिरा जी ने मुझे एक किताब दी. હું નાનકડો હતો, 6-7 વર્ષનો. મારા દાદી इंदिराમાં એમણે મને એક ચોપડી આપી. એમ मुझे सबसे अच्छी लगती थी. અને મને સૌથી વધારે ગમતી હતી એ ચોપડી, એ વાર્તા. उसमें फोटो की किताब थी. हिंदी में आप हिंदी में बोलेंगे चलेगा? चलेगा? आपकी हिंदी समझते हो? ठीक है, तो नहीं करना चाहते? ठीक है.
तो उन्होंने मुझे एक किताब दी, इतनी बड़ी थी, फोटो की किताब थी। 6 साल का बच्चा था, मुझे आदिवासियों के बारे में इतना मालूम नहीं था। किताब का नाम था तेंदु एक आदिवासी बच्चा, और उसमें किताब एक आदिवासी बच्चे के बारे में थी, और सारे के सारे चित्र, सारे के सारे फोटो जंगल के बारे में, उस बच्चे के बारे में, उसके जीने के तरीके के बारे में थे। और मैं दादी के साथ ये किताब पढ़ता था। दादी मुझे समझाती थी, फोटो दिखाती थी। एक दिन मैंने दादी से पूछा, दादी ये जो किताब है ये मुझे सबसे अच्छी लगती है, आपको इस किताब के बारे में क्या लगता है? तो दादी कहती हैं कि राहुल, ये जो किताब है ये हमारे आदिवासियों के बारे में किताब है। ये हिंदुस्तान के पहले और असली मालिक हैं। ये हिंदुस्तान के पहले और असली मालिक हैं। और फिर उन्होंने कहा कि अगर तुम्हें हिंदुस्तान समझना है तो आप आदिवासियों को, उनके जीवन को, और जो उनका रिश्ता जल, जंगल और जमीन के साथ होता है, उसको समझ लो। और उन्होंने आदिवासी शब्द प्रयोग किया। आदिवासी मतलब जो सबसे पहले यहां पे रहते थे। ये मैंने आपसे बहुत गहरी बात बोली है। मैं आपसे कह रहा हूं कि इस देश के पहले मालिक आप हो। मतलब आपसे यह देश लिया गया है। अब एक दूसरी विचारधारा है। बीजेपी के लोग आपको आदिवासी नहीं कहते। क्या कहते हैं आपको? वनवासी। वनवासी। वो आपको यह नहीं कहते कि आप हिंदुस्तान के पहले मालिक हो, वो आपको कहते हैं आप जंगल में रहते हो। फर्क समझ में आया? मतलब वो ये नहीं चाहते कि आप शहरों में रहो, कि आपके बच्चे इंजीनियर बने, डॉक्टर बने, हवाई जहाज उड़ाना सीखें, अंग्रेजी बोलें। वो ये नहीं चाहते। वो चाहते हैं कि आप जंगल में रहो। मगर वहां नहीं रुकते। उसके बाद वो आपसे जंगल छीनने का काम शुरू कर देते हैं। सही बात? तो आज से अगर इनका काम चलता गया, 5-10 साल बाद सारा का सारा जंगल इनके 2-3 उद्योगपतियों मित्रों के हाथ में होगा, और आपको रहने की कोई जगह नहीं होगी, आपकी शिक्षा नहीं होगी, आपको स्वास्थ्य नहीं मिलेगा, आपको रोजगार नहीं मिलेगा। आदिवासी शब्द का मतलब यह देश आपका था, और इस देश में आपको हक मिलने चाहिए, आपको रोजगार मिलना चाहिए,
आपको स्वास्थ्य और शिक्षा, आपके बच्चों को स्वास्थ्य और शिक्षा मिलनी चाहिए। वनवासी का मतलब जो भी आपका है वो 2-3 उद्योगपतियों के हवाले कर दिया जाए, आपको कोई हक ना मिले, आपको शिक्षा स्वास्थ्य ना मिले, आपके बच्चों को रोजगार ना मिले। ये 2 अलग अलग दृष्टिकोण है। इन शब्दों का यह मतलब है, आप वनवासी नहीं हो, आप आदिवासी हो, और यह देश आपका है, था और रहेगा। और इस देश में आपकी जमीन की रक्षा होगी, आपको शिक्षा मिलेगी, स्वास्थ्य मिलेगा, और आपके बच्चों को, युवाओं को रोजगार मिलेगा। हम पैसा कानून लाए, पूरे देश में जमीन अधिकार बिल लाए, फॉरेस्ट राइट एक्ट लाए, आपकी रक्षा करने के लिए। जो आपका जल है, आपकी जमीन है, आपका जंगल है, वो आपको वापस देने के लिए क्रांतिकारी कानून थे। मगर बीजेपी की सरकार ने इन कानूनों को लागू नहीं किया, कहीं भी नहीं किया। जहां भी इनकी सरकार है, इन कानूनों को ये कमजोर करते हैं, लागू नहीं करते हैं। यह फर्क है हम में और उनमें। हमने आपको मनरेगा दिया, रोजगार दिया, स्कॉलरशिप्स दी, बच्चों को जमीन का अधिकार दिया। ये आपको नहीं देते, ये सिर्फ आपकी जमीन आपसे छीनते हैं। आपके सामने निर्णय है, एक तरफ कांग्रेस है आदिवासी, दूसरी तरफ बीजेपी है वनवासी। एक तरफ आपकी जमीन, आपके हक, शिक्षा, स्वास्थ्य, रोजगार, दूसरी तरफ दुख और आपके सारे के सारे सपने अधूरे। हम चाहते हैं कि जो आपकी हिस्ट्री है, इतिहास है, जीने का तरीका है, उन सब की रक्षा हो। आजकल दुनिया में लोग एनवायरनमेंट की बात करते हैं, बड़े बड़े कॉन्फ्रेंस होते हैं, पूरी दुनिया के नेता मिलते हैं, एनवायरनमेंट की बात होती है। एनवायरनमेंट के बारे में हमारे आदिवासी भाइयों को इन सब नेताओं से ज्यादा मालूम है। जंगल के बारे में, जमीन के बारे में, जल के बारे में आप सबको सिखा सकते हो। और हमारा काम, सरकारों का काम, नेताओं का काम आपकी आवाज सुनने का काम है, जैसे हम भारत जोड़ो यात्रा में कर रहे हैं। हवाई जहाज में नहीं, हेलीकॉप्टर में नहीं, सड़कों पे चलकर, पैर पे छाले लगवाकर आपकी बात सुनने का हमारा काम है। आप सब यहां दूर दूर से आए, इतनी गर्मी में आए, मैं दिल से आपका धन्यवाद करना चाहता हूं। आप इतनी मोहब्बत देते हो, इतना प्यार देते हो, इसके लिए बहुत बहुत धन्यवाद। नमस्कार, जय हिंद। આપણા ઉમેદવારો છે એ વારાફરતી રાહુલજી સાથે જય જયકાર કરાવશે। શરૂ કરીએ આનંદ ચૌધરી થી, માંડવીના આપણા ઉમેદવાર જાને ભાઈ આનંદ। ઓકે,
તે બાજુથી मुन्ना रंजीत पांचाल सर जलालपुर के कैंडिडेट है हमारे जलालपुर के। उसके बाद मुकेश पटेल डांग के कैंडिडेट है हमारे डांग के। उसके बाद दीपक बारोट ये हमारे नवसारी के कैंडिडेट है। उसके बाद हमारे नरेश वारली उमरगाम के कैंडिडेट है। उसके बाद हमारे पूनाजी गामित व्यारा के कैंडिडेट है। उसके बाद हमारे आनंद चौधरी जो मांडवी के कैंडिडेट है। उसके बाद हमारे सुनील गामित जो उच्छल निजर के कैंडिडेट है। उसके बाद वसंत भाई पटेल हमारे कपराड़ा के कैंडिडेट है। उसके बाद हेमांगी बेन गरासिया इस कॉन्स्टिट्यूएंसी सर जहां आप खड़े हैं उस महुआ के कैंडिडेट है। उसके बाद आपका चाहिदा आनंद पटेल। उसके बाद भाई मुझे दिखता नहीं है यार। हमने उसके बाद हमारा कमल पटेल सर वलसाड़ का कैंडिडेट है। उसके बाद हमारा अशोक पटेल गणदेवी का कैंडिडेट है। उसके बाद किशन भाई पटेल हमारे धर्मपुर के कैंडिडेट है। उसके बाद सर जयश्री बेन पटेल पार्टी की जनरल सीट पर कैंडिडेट है सर। पार्टी की जनरल सीट पर महिला आदिवासी कैंडिडेट है। उसके बाद पन्नाबेन पटेल बारडोली की एससी सीट पर कैंडिडेट है। और उसके बाद अनिल चौधरी हमारे मांगरोड के कैंडिडेट है। खूब खूब शुक्रिया सर। और हम यहां से बिछड़े उससे पहले सर डिस्ट्रिक्ट कांग्रेस के प्रेसिडेंट आपका सम्मान करना चाहते हैं। शैलेश पटेल और मनहर भाई पटेल, एमएलए सुनील गामित और पूना जी और भीला भाई ये सब आपका स्वागत करते हैं, आपका सम्मान करते हैं। હવે આભાર વિધિ પૂનાજી ગામિત કરશે। પૂનાજી આભાર વિધિ કરશે। આજની આ રેલીમાં આપણા સૌના નેતા માન્ય રાહુલજી આવીને આપણને ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું છે, એમનો ખૂબ ખૂબ આભાર માનું છું। માન્ય પ્રદેશ પ્રમુખ જગદીશભાઈ ઠાકોર એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। માન્ય રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતજી એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું। માન્ય BM સંદીપજી અને તમામ આ મંચના આગેવાનોનો આભાર માનું છું।